જય માતાજી. પરિશ્રમથી પ્રગતિના નામથી શરૂઆત કરેલી અને ત્યારબાદ ઓક્સિજનના નામ સુધી પહોંચેલ 102માં એપિસોડમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજના અતિથિ વિશેષની વાત કરીએ તો આજના અતિથિ વિશેષ કે જેમનું ખૂબ જ મોટું નામ અને એક એવા ગજાના વ્યક્તિ કે હતાશા અને નિરાશામાંથી પણ જેમના મનને ટ્રાન્સફર કરી શકે એવી શક્તિ ધરાવતા, એક નવી ઉર્જા, અને એ પણ હાસ્યની સાથે એવી રીતે વાતને વણી લે કે આપને ખ્યાલ જ ન આવે અને આપણી નિરાશા હતાશા ક્યાં ચાલી જાય એવી ખબર ન પડે એવું સુપ્રસિદ્ધ નામ એટલે શ્રી દિગ્વિજયસિંહજી નટુભા ચુડાસમા. એ આપણા આજના અતિથિ વિશેષ છે, જેમને આપણે સૌ હુલામણા નામ દિગુભા ચુડાસમાથી ઓળખીએ છીએ. તો આજના વેબિનારમાં વધુ સમય હું ન લેતા હું રિક્વેસ્ટ કરીશ બાશ્રી મિત્તલબાને કે એ અત્યારનો દોર સંભાળે. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબ બંનેના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ. દરેક કાર્યક્રમની એક વિશેષતા હોય છે. આપણા આ કાર્યક્રમમાં પરિશ્રમથી પ્રગતિ નામથી લઈ ઓક્સિજન નામમાં ફેરફાર કર્યો, અતિથિ વિશેષમાં ફેરફાર કર્યો, પણ શરૂઆતથી એક અમારું સપનું કે કોઈ આર્મીના બ્રિગેડિયર આ કાર્યક્રમમાં આવવા જોઈએ અને ઊંચા દરજ્જાના હાસ્ય કલાકારનું સપનું અમારું હતું. તો બ્રિગેડિયર સાહેબને આપણે સૌ મળી ચૂક્યા છે, પણ દિગુભા સાહેબનું મળવું એ તો ખરેખર હજુ મને સ્વપ્ન જેવું જ લાગે છે. અને કહીએ ને કે આપણે સાચા દિલથી ભગવાન પાસે જે માંગીએ એ મળે. તો હું તો એવું માનું કે આજે દિગુભા બાપુ જોડાયા છે તો એ મોટો આશીર્વાદ છે આ કાર્યક્રમ માટે. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. અમારો પહેલો પ્રશ્ન એ છે કે આપનું મૂળ ગામ અને આપના એજ્યુકેશન વિશે પહેલા તો અમને જણાવો.
જી તમામ દર્શકોને નમસ્કાર, જય માતાજી. આમ તો આપનો 102 એપિસોડ છે ને, 102. હાજી. એટલે પ્રથમ તો 101 એપિસોડ સુધીમાં જે આપણા વેબિનારમાં પધારેલા દેવીઓ અને સજ્જનોના વ્યક્તવ્યથી આપણા સમાજને અને દરેક સમાજને પ્રેરણા મળી, કોઈ નૈતિક હિંમત મળી, એવા તમામ દેવીઓ અને સજ્જનોને જય માતાજી. મારા આપણા તમામ દર્શક મિત્રોને પણ જય માતાજી. અને આપે જે મને આ વેબિનારમાં જે બોલાવી અને મને પણ વાણી પવિત્ર કરવા માટે આ એક અવસર આવ્યો છે, એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર, હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી. આપના પ્રશ્નનો જવાબ કે મારો રેસિડન્ટ આમ તો હવે ધોલારા તાલુકો અમારો થઈ ગયો છે. બાપુ પેલા ધંધુકા હતો પણ હવે ધોલારામાં આવે છે. અને મારું ગામ ધોલારાની બાજુમાં ભડિયાદ, પીર ભડિયાદ, ભવાની ભડિયાદ તરીકે ઓળખાય છે. અને મારું બાળપણથી લઈને અત્યાર સુધીનું જીવન મેં મારા આ જન્મભૂમિમાં જ વિતાવ્યું. કોઈ બહાર સર્વિસ માટે કે કોઈ બિઝનેસ માટે, કોઈ ધંધા માટે ક્યારેય હું મારું વતન છોડી, મારી જન્મભૂમિ છોડી અને હું ગયો નથી. બાળપણથી લઈને આ મારા અત્યાર સુધીના સમયનું તમામ મારી જન્મભૂમિને વંદન સાથે મેં મારું બાળપણથી જોવાની અને આ સમય મારા ભડિયાદ ગામમાં વિતાવ્યો છે. એવું મારું ભડિયાદ ગામ, અમારું રૂડું અને રળિયામણું ભડિયાદ ગામ. આમાં થોડોક મિત્તલબા લોક સાહિત્યનો ટોન આવશે. હાજી હાજી. અને એ સૌને ગમશે, એ સાંભળવા માટે સૌ તત્પર છે. કલાકાર તરીકે કેમ કે આપ જેને બોલાવતા હોય, કદાચ ઉચ્ચ અધિકારીઓને બોલાવતા હોય, એમાં શિક્ષણનો ટોન હોય, કોઈ મિલ માલિકોને ઉદ્યોગપતિને બોલાવતા હોય તો એમાં બીજો ટોન હોય. અમે લોક સાહિત્યકાર છે એટલે કોઈ વાતમાં અમારો લોક સાહિત્યનો ટોન આવે તો માફ કરજો. અરે એ સાંભળવા માટે જ સૌ તત્પર છે, એટલે એ જ ટોનમાં વાત કરજો, ઓરિજિનલ જ. આપણે કોઈને કોપી નથી કરવા. અને આપણું એજ્યુકેશન વિશે પણ જાણવું છે. જી. અને આમાં જાદુ તો દરેક સમાજ જોતા હશે, પણ આમાં જાદુ તો આપણો સમાજ છે એટલે મને પણ થોડું ગૌરવ છે. જી. અને મારું એજ્યુકેશન મિત્રબા 12 સુધી હું ધંધુકા ભણ્યો, 12 સુધી, ધોરણ 12. જી. અને 12 પછી ભણતરની અંદર તો એ સમયકાળ એવો હતો અમારે જી કે કોઈ એવી ભણતરની કે નોકરીની કે કોઈ એવી આવશ્યકતા બહુ અમારે હતી નહીં. જી હાજી હાજી. અમારા એ સમયકાળ એવો હતો એટલે અમારા મોટા ભાઈને પણ એક હું અમારી અંગત વાત આપને કરું તો અમારા મોટા ભાઈને PSIમાં પાસ થઈ ગયા, સિલેક્ટ થઈ ગયા અને ઓર્ડર આવ્યો તો મારા ફાધરે ન જવા દીધા કે આપણે નોકરી નથી કરવી. જી. એટલે એ એક અમારો સમયકાળ હતો. એટલે 12 સુધી હું ભણ્યો છે, 12 થી ઉપર હું ભણ્યો નથી. જી. અને 12 ભણ્યા પછી જી મારા ગામમાં ખેતીની અંદર મેં થોડો ઘણો મદદ કરેલી. જી. અને ત્યાર પછી મને આ કલાકારની દુનિયામાં 2014 પછી આ એક મારો સુવર્ણ યુગ પણ હું ગણી શકું. એ મારો 2014 પછી મારો કલાકારની જગતમાં સૂર્યોદય થયો. અને આપ સૌ 18 વર્ણે મને સ્વીકાર્યો, એ માટે 18 વર્ણ સાથે સાથે ક્ષત્રિય સમાજનો પણ હું દિલથી આભાર માનું છું. જી. 2014 પછી આપનો સુવર્ણકાળ એટલે હાસ્ય કલાકાર બન્યા. તો હાસ્ય કલાકાર બનવાની પ્રેરણા કેવી રીતના મળી? એવું ક્યારે ના વિચાર્યું કે આગળ ભણવું અથવા ખેતીમાં કંઈક કરું કે ડોક્ટર, એન્જિનિયર કે બિઝનેસમેન? કારણ કે તમારું મિત્ર વર્તુળ તો હશે જ, જે ક્યાંક ને ક્યાંક અલગ અલગ ડિપાર્ટમેન્ટ સંભાળતું હશે. જ્યારે તમે એક અલગ જ દુનિયા, હાસ્ય કલાકારની દુનિયા, બહુ ઓછા લોકો હોય છે કે બીજાને હસાવી શકતા હોય, તો એ દુનિયામાં તમારો પ્રવેશ કોની પ્રેરણાથી ને ક્યારે થયો, એ વિસ્તૃત માહિતી આપો. જી. અમારો લોક સાહિત્યનો એક દુઓ છે મિત્રબા. જી. કે પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર પંથ. જી. એતા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવાન. જી. આપણે કોઈ મોટો ઓફિસર થવું હોય તો આપણે યુનિવર્સિટીના પગથિયા ચડવી તો આપણે ભણતરથી થઈએ કે, પણ કલાકાર બનવું એમાં ભણતર નથી ચાલતું, એમાં હૈયાનું જ્ઞાન હોય છે. જી. એટલે 2014ની સાલની અંદર સમઢિયાળાની માલપા પૂજ્ય મોરારી બાપુની કથા બેઠેલી. જી. અને એ કથામાં હું ગયો ને સાંજે પૂજ્ય બાપુ પાસે અમે બધા બેઠેલા અને થોડી ઘણી મેં આપણી શૈલીમાં વાત કરેલી. જી. એ બાપુને વાત વધારે ગમી. જી. એક રાજપૂત શૈલીની. અને કઈ વાત એ હું આ માધ્યમથી આપને કહેવા માંગુ છું. હાજી હાજી ચોક્કસ. કેમ કે એ જે પૂજ્ય મોરારી બાપુ છે ને, એ તો કરુણાથી ભરેલો સંત છે.
જી. એટલે એના ચરણમાં મને બાપુએ પૂછ્યું કે તમે દીકુ બાપુ કેમ કથામાં બહુ ઓછા, હું તમને ભાળું છું, તમે આવતા નથી કથામાં ક્યારેય, બહુ ઓછું, હું જતો નહોતો કથામાં. એટલે પૂછ્ય બાપુને મેં એવું કીધું કે બાપુ અમે ક્ષત્રિય સમાજ છીએ, કંઈક તો અમારી ગરિમા હોય. જી. રજવાડા વયા ગયા છે, અમારા સંસ્કાર હજી નથી ગયા. જી. એ દાવે અમે ક્ષત્રિય તરીકે કદાચ કથામાં આવીએ અને તમારી કથામાં 25,000 કે 50,000 લાખ માણસ બેઠું હોય ને સૌની પાછળ અમારે બેહવાનો વારો આવે, એ અમારે ક્ષત્રિય સમાજને મંજૂર ન હોય. અને આગળ કદાચ બેહવા આવી તો અમને ન ઓળખતા હોય, તમારા કોઈ એવા અનુયાયી હોય અમને આઘાત જાવ પાછા જાવ, આઘાત જાવ પાછા જાવ એવું કરે, તો અમે આવ્યા હોય રામાયણ સાંભળવાનું થાય, મહાભારત. એ કરતા મેં કીધું અમે ઘરે હારા. પછી પૂજ્ય બાપુના પછી અમુક વાતો બાપુને ગઈ સાચી વાતો ગમે, સત્ય જેવા તમે છો એવા જો સમાજની સામે આવે તો સમાજ સ્વીકારે. દંભ બિલકુલ ન રખાય શરીરમાં. એટલે જેવો હતો એ પ્રતિક્રિયા મેં પૂજ્ય બાપુને કીધી, એટલે બાપુ પછી મને વધારે સ્વીકારવા માંડ્યા. અને એની પ્રેરણાથી પછી 2014 પછી એ હમડિયાળાની કથામાં પૂજ્ય બાપુનો પરિચય મને થયો. 2014 પછી હું આ લોક સાહિત્યની દુનિયામાં આવ્યો. અને આવ્યા પછી મિત્રબા કલાકારો તો ઘણા હોય છે, અત્યારે તો ઘરે ઘરે કલાકારો હોય છે, એવું નથી. મારી કરતા સારા હોય છે, એવું નથી. પણ કલાકાર કોઈ દિવસ મોટો નથી, એને સાંભળવા વાળો વર્ગ મોટો બનાવે. તમે અમને મોટા બનાવો, અમે મોટા નથી. आपके हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं, मैं निगाहें फेर लेता हूँ और इबादत हो जाती है. अरे वाह जी. ઓડિયન્સ મોટા બનાવે છે અમને, મોટા બનાવે છે. એટલે મારા ભાગ્ય કંઈક સારા છે તે 18 વર્ણે મને સ્વીકાર્યો. અને દરેક સમાજ મને લોક સાહિત્યના મંચ ઉપર કલાકાર તરીકે બુક કરે છે. દરેક સમાજ મને બોલાવે છે. એમાં કલાકારને એક ક્ષત્રિય સમાજ એવો છે કે 18 વર્ણ ક્ષત્રિયનો હોય ને ક્ષત્રિય 18 વર્ણનું હોય. આપણે પક્ષપાત ક્ષત્રિયોને ન હોય. ક્ષત્રિયની ડેલીએ કોઈ પણ માણસ ન્યાય માટે આવી શકે. અને એક કલાકાર 18 વર્ણનો હોય અને 18 વર્ણ કલાકારનું હોય. અમે દરેક સમાજના હોય, એટલે દરેક સમાજે મને સ્વીકાર્યો. એ આપ સૌ વડીલોના આશીર્વાદ. જી, આપે બહુ સરસ વાત કરી કે મોરારી બાપુને જેવી વાસ્તવિકતા હતી આપે જણાવી. અમારું પણ એવું જ કહેવું છે, કડવું સત્ય સ્વીકારજો પણ મીઠું જૂઠ નહીં સ્વીકારતા ક્યારે. જી જી, તમે એ જ વાસ્તવિકતા પૂજ્ય બાપુને કીધી ને બાપુ તો સંત મહંત છે ને બહુ મોટા જ્ઞાની છે, એટલે એ એક્સેપ્ટ કરે જ તમારી વાતને. આ બધા દોર વચ્ચે તમે મોરારી બાપુને એક વખત મળ્યા, પણ વારંવાર બહુ બધા વિડીયોઝ આવ્યા છે જેમાં મોરારી બાપુની કથામાં આપ છો, મોરારી બાપુના શબ્દો છે કે આ ચંદન વેચનારો વીરપ્પન નહીં, ચંદન વહેંચનારો વીરપ્પન. એમ જોજો તમે જ્યારે ઊભા થયા છો અને તમારી મૂંછો જે દેખાય છે અને જે બાપુના શબ્દોના વર્ણન છે તો કદાચ હું ન જ કરી શકું, પણ એ અદ્ભુત વર્ણન છે. અને એવું સાંભળવામાં આવ્યું છે કે તમે બાપુ સાથે ઘણી બધી જગ્યાએ ગયા છો, તો એ વિશે થોડુંક માહિતી આપો. જી, બાપુ તો લગભગ બાપુને અત્યારે 80 વર્ષની ઉંમર છે. જી. અને એને બચપણથી જ એને કથાઓ શરૂ કરેલી, એટલે બચપણથી જ એને માણસોને ઓળખવાની પ્રેક્ટિસ કરી. અને બાપુનું પણ એક એવું તપ હોય છે, કોઈ સંતોનું તો એવું તપ, એક પૂજ્ય બાપુ માટે, બાપુ તો મારા સદગુરુ છે, પણ દરેકના સદગુરુ દરેકના ભગવાન હોય. જી. મારા સદગુરુ પૂજ્ય બાપુ છે. જી. પણ એ બાપુમાં કોઈ સંતના તપની એ તાકાત હોય છે મિત્રતા, કે સામેના માણસમાં શું ગુણ છે એ કદાચ સામેના વ્યક્તિને ન ખબર હોય, પણ એ સંત પારખી શકતા હોય છે. મારામાં કદાચ શું ગુણ હશે એ કદાચ મને નોય ખબર હોય, પણ આ એક તપ વાળો સંત છે, એ કદાચ મારા કોઈ એવા તત્વને ઓળખી ગયો હોય, એટલે વારંવાર વ્યાસપીઠ ઉપરથી એ મારી યાદી કરે. જ્યાં બાપુની કથા હોય ત્યાં મને મારા કાર્યક્રમો એ રીતના સેટ હોય, એટલે 1 દિવસ 2 દિવસ 5 દિવસ ફરજિયાત હું જાઉં. હમણાં પૂજ્ય બાપુની કથામાં કાશ્મીરે હું ગયો તો. આ જે ઘટના બની તે દિવસે હું પણ ત્યાં શ્રીનગરમાં જતો, પૂજ્ય બાપુની કથામાં જતો. એટલે અવારનવાર બાપુ સાથે દરેક કથામાં. પછી બાપુને અમુક ટાઈમે પૂજ્ય બાપુ મારા ઘરે પધાર્યા છે, 4 વખત મારા ઘરે પણ બાપુ પધાર્યા છે. અમારા બાબાના મેરેજમાં પણ હેલિકોપ્ટર લઈને બાપુ 3 કલાક અહીંયા રોકાણા અને આશીર્વાદ આપવા માટે પધાર્યા. ગુજરાતના તમામ સાધુ સંતો પધાર્યા હતા.
પણ પૂજ્ય બાપુ સાથે મારે એક ઈ રીતનો આમાં બાપુ માટે તો મારી પાસે હું સાહિત્યકાર છું છતાં કોઈ એવા શબ્દો નથી, પણ મારા અંતરનો આઈટમ પૂજ્ય બાપુ છે. અને બાપુના હિસાબે, અને બાપુ માત્ર હું એક નહીં પણ અમારા તમામ કલાકારોના કર્ણધાર બાપુ છે. એક કલાકારોને જો કદાચ કોઈ મોટું માધ્યમ મળ્યું હોય, કોઈ મોટી ઓળખાણ મળ્યું હોય, કે કોઈ મોટું બેનર મળ્યું હોય, મોટા સ્ટેજ મળ્યા હોય, તો હું તો એમ માનું છું કે એ બાપુની કૃપા હોય છે. એ રીતે બાપુની કૃપા પણ મારા પરિવાર ઉપર ખૂબ વરસે છે. જી, આપણે પરિવારની વાત કરી તો આપના પરિવાર વિશે પણ અમને થોડીક માહિતી આપો. જી મિત્રભાઈ, મારા મેરેજ દલતુંગી, લાલપુર તાલુકામાં દલતુંગી ગામમાં છે. જી, વાઢેર ક્ષત્રિય સમાજમાં. જી, અને મારા સંતાનમાં એક ડોટર જી અને એક કુંવર છે, ચંદ્રદીપ. બંનેના લગ્ન થઈ ચૂક્યા છે. અમારું નાનકડું પરિવાર, ચાર જણાનું પરિવાર છે. અને દીકરી બાના તો લગ્ન થઈ ગયા છે. અને મારા દીકરાના લગ્ન મેં રાવરાણી એટલે થાનની બાજુમાં ઝાલા ક્ષત્રિય સમાજમાં અમારા એક અનિરુદ્ધસિંહજીના દીકરી બા, કુંવરી બા, દિવ્યાબા સાથે મારા દીકરાના લગ્ન કર્યા. અને એક પુણ્ય એવું પણ હોય છે કે જે આપણને પૂન દેખાતું નથી કોઈ દિવસ. સંપત્તિ દેખાય, આપણા ઘરે કોઈ સંપત્તિ પડી હોય, 2 કરોડ રૂપિયા કબાટમાં પડ્યા હોય, ઈ દેખાય. પણ આપણા જે પુણ્ય છે એ પુણ્ય કોઈ દી દેખાય નહીં. પણ જ્યાં જરૂર પડે ને ત્યાં સંપત્તિ આડી ન આવે, પણ પુણ્ય આડા આવે. અમારા પણ કોઈ એવા સારા પુણ્ય હશે કોઈ. સંપત્તિ તો અમે ખૂબ કમાણા મિત્તલબા, લોક ડાયરાના માધ્યમથી સંપત્તિ તો ખૂબ ભેગી કરી છે. એવું નથી, સંપત્તિ લોકો ખૂબ આપે છે અમને. પણ જે અમે પુણ્ય કમાણા, એ પુણ્યના આધારે અમને એક દીકરીબા જે મળી ગયા, અમે વવારું પુત્રવધુ તરીકે જે અમને દિવ્યાબા અમને મળ્યા છે, એક પુત્રવધુ. પણ અમારા ઘરે તો અમે એને દીકરીનો પણ દરજ્જો આપ્યો છે. અમુક જે દીકરીના હક આપવા પડે એ પણ અમે અમારા પુત્રવધુને હક આપ્યા છે. એવું અમારું સુંદર, નાનું અને શાંતિપૂર્ણ પરિવારમાં અમે જીવીએ છીએ. જી, આપના પરિવારની વાત થઈ એટલે ચંદ્રદીપભાઈના કદાચ મેરેજ પણ નહોતા થયા અને દિવ્યાબાને અમે એક જગ્યાએ એક કાર્યક્રમમાં મળ્યા હતા, ત્યારે સગાઈ થઈ હતી દિવ્યાબાની. અને આપણે કીધું પુત્ર વધુ, એટલે અમે તો એમ માનીએ છીએ કે પુત્રથી પણ વધુ જેનો દરજ્જો છે. કદાચ પુત્ર નોકરી પર હશે કે બહાર હશે, પણ ઘરે પુત્ર વધુ જ આપનો ખ્યાલ વધારે રાખે છે અને સૌથી વધારે તમારે એની સાથે જ કનેક્ટ રહેવાનું છે. અને જેમ તમે બાપુને વાસ્તવિક વાત કરીને, એમ મારું સપનું કે દિગુભા બાપુ અમારા કાર્યક્રમમાં આવે, પણ જો કદાચ ફોન કરું ને ના પાડે તો મારે મહાભારત થાય. ના પાડીએ ને. મેં આપને પહેલા જ કીધું કે તમે અમને મોટા કરો છો, અમે ના પાડી દીધી. આ તો મજાકની વાત હતી, પણ તમે એટલા ઊંચા દરજ્જાના કલાકાર, એટલે મારું સપનું ખરું કે આપ કાર્યક્રમમાં આવો. અને દિવ્યાબાને મારે કહેવું કે તમારા પપ્પાજીને કહો કે આ કાર્યક્રમમાં આવે, તો એ અમારી મિત્રતાને કદાચ હું એનો ઉપયોગ કરું છું એવું લાગે. એટલે આ સંકોચના કારણે આ બધું સ્ટોપ હતું. પણ એક વખત દિવ્યાબાનો મેસેજ આવ્યો કે આ તમે જે કાર્યક્રમ કરો છો એમાં સિલેક્શન કેવી રીતના થાય, અને જો અમારા ડેડીજીને આવવું હોય તો એમનો આ મેસેજ વાંચીને મને તો જેમ આકાશના તારા ચંદ્ર મળી ગયું હોય એમના લાંબા મેસેજનો એક જ સેન્ટેન્સમાં મેં જવાબ આપ્યો હતો, અહો ભાગ્ય અમારા જો તમારા ડેડીજી અમારા કાર્યક્રમમાં આવતા હોય તો. તો પછી દિવ્યાબાઈ જ આપને કદાચ વાત કરી હશે. અને ઘરે અમારા જે તમારા પરિવારમાં ચર્ચા થઈ, એમ ઘરે અમે પતિદેવને વાત કરી, એટલે કે દિગુભા બાપુ તો આપણા ભાણે જ. શરૂઆતમાં કાર્યક્રમ શરૂ થયો ત્યારે આપણે જણાવ્યું કે જે કુળના પુત્ર વધુ છો એ કુળના ભાણે જ છો, એ અમને ખ્યાલ નહોતો. હવે આપ તો અમારા ઘરે આવી ચૂકેલા છો, કેટલી માન મર્યાદા ને બહુ જ મર્યાદા વાળું કુટુંબ છે. એટલે મારા બધા બંધન આવી ગયા. એક બાજુ એટલો બધો હરખ કે દિગુભા બાપુ કાર્યક્રમમાં આવી રહ્યા છે, પણ ના હું એમને ફોન કરી શકું, ના હું એમને મેસેજ કરી શકું. બધા જ મેસેજનું માધ્યમ દિવ્યાબા થાય. દિવ્યાબા દિગુભા બાપુને આમ કહેજો, દિવ્યાબા દિગુભા બાપુને આમ કહેજો. બાપુ સાહેબ કહીને મેં સંબોધન કર્યું. અને પહેલો ફોન કર્યો ને ત્યારે પણ એવું નહીં, જનરલી કોઈ પણ અતિથિ વિશેષ હોય ને તો હું ડાયરેક્ટ વાત કરી દઉં. એમણે વાત કરીને કે આપણા ભાણે જ છે, એટલે મેં સીધો ફોન એમને જ પહેલા પકડાવ્યો કે વાત કરો અને આવું કહેવાનું છે, ને પછી હું વાત કરું. એટલે માન મર્યાદા સાથે જે પ્રગતિ કરી છે એમાં મારા પપ્પાજીનો પણ એટલો જ ફાળો છે જે દિવ્યાબાની પ્રગતિમાં આપનો ફાળો છે. અને દિવ્યાબાને હું જ્યારે ફોન કરતી ને એટલે મને કહેતા
કે તમે પપ્પાજીને સીધો ફોન કરો, કોઈ ચિંતા નથી. પણ મેં કીધું એવું જરૂર લાગશે તો કરીશ, જ્યાં સુધી તમે માધ્યમ છો તમારે કોઈ જરૂર નથી. એટલે દિવ્યાબાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપને આ કાર્યક્રમ સુધી લઈ આવ્યા અને આપે કીધું એમ આપના ઘરમાં પણ એક એવા સરસ કુળના દીકરી મળ્યા છે, એટલે થેન્ક યુ. હા, અમને તો અમારા તો પૂર્વ જન્મની કમાણી ભેળી થઈ છે, અમને આવા પુત્ર વધુ મળ્યા, એક લક્ષ્મી મળી. જી, બહુ લાંબી વાત મારી થઈ ગઈ, પણ હવે અત્યારે 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ ડિક્લેર થયું છે બાપુ સાહેબ. તો અત્યારના યુવા વર્ગને ખાસ શું માર્ગદર્શન આપવા માંગો છો કે જે રિઝલ્ટને લઈને બહુ જ સેન્સિટિવ હોય, બહુ જ ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે? તો આ રિઝલ્ટને અનુકૂળ તમારા કોઈ શબ્દો હોય કે કઈ માર્ગદર્શન હોય તો? મિત્તલબા, આપનું જે બેનર છે ને, ઓક્સિજન જી એન્ડ ધ પરિશ્રમથી પ્રગતિ સુધી, હાજી, ઈ જ આશ્વાસન છે. જી, બહુ મોટી વાત કરી દીધી. જી, ઈ જ આશ્વાસન, આપનું બેનર જ આશ્વાસન છે. ઓક્સિજન એટલે માત્ર દર્દીને જે ઓક્સિજન દવાખાનામાં આપે ઈ જ ઓક્સિજન એવું નથી હોતું. કોઈનું તમે મદદ કરી દે તો એને ઓક્સિજન મળી ગયું કહેવાય. જી, કોઈ ભણતરમાં હતાશ કોઈ છોકરા થયા હોય એનામાં તમે નૈતિક હિંમત આપી દે તો ઓક્સિજન કહેવાય. જી, આપના આ જે કાર્યક્રમથી તો અનેક પરિવારને નૈતિક હિંમત અને ઓક્સિજન મળી જ ગયા છે. જી, પણ આજના યુવા ગ્રુપ છે, આપણા જે યુવાનો, જી, એની માટે જે આપે પ્રશ્ન કર્યો ને, તો એને હું એ કહેવા માંગુ છું કે આપ આ પહેલા તો પ્રથમ તો આ પરિશ્રમથી પ્રગતિ સુધીના તમે એપિસોડ જોવો. એમાં કઈ કેટલા જે અંદર આવેલા છે એ લોકો, એને કેટલો પરિશ્રમ પડ્યો છે, એને કેટલી વખત નીચે પડવું પડ્યું છે. સીધા ઉપર નતા કરોળિયો કેટલી વખત નીચે પડે પછી ઝાડ બનાવીને અધર ચડે છે. એટલે કદાચ એક વખત પરીક્ષામાં નપાસ થયા હોય તો એનો કઈ અર્થ એ નથી કે આપણે કોઈ અવિચાર્યું પગલું ભરવું. જી, પરીક્ષા બીજી દેવાય, પરીક્ષા ત્રીજી દેવાય. અરે ઘણી વખત તો મિત્તલબાઈ એવું થાય છે કે જેને કદાચ ભણતર ન ચડ્યું હોય એ કદાચ રવિન્દ્ર જાડેજા પણ બને, દેશનું ગૌરવ પણ વધારે. રિલાયન્સ વાળા ધીરુભાઈ અંબાણી ભણ્યા હતા, 4 ચોપડી જ ભણ્યા હતા. જી, સાચી વાત છે. ઘણી વખત એવું નૈતિક હિંમત હોય છે. ઘણી વખત ભણેલા હોય, અભણ હોય, ભણેલા નોકરીએ રાખતા હોય. જી, એટલે હિંમત કોઈથી નહીં તોડવાની. રિઝલ્ટ જે આવે તે, પરિણામ જે આવે તે, પણ હિંમત અને હોંસલો એ આપણે અટંગ રાખો તો જ તમે પરિશ્રમથી પ્રગતિ તરફ જઈ શકો. જી, આજના યુવાનોને મારે ખાસ ઈ કહેવું છે કે તમે પરિશ્રમથી પ્રગતિ સુધી ઓક્સિજનનો આ એપિસોડ જોવાનું શરૂ કરો એટલે તમારામાં નૈતિક હિંમત આવી. તમે બીજાને કહેશો કે આ પગલું ન ભરીશ. જી, આ ઓક્સિજન આપણે એપિસોડ એ ઓક્સિજન જ છે. જી, 100%. હા, એટલે હું તો દરેકને વિનંતી કરું છું કે અને પાછળ તમે જે પગલું ભરશો તો પાછળ તમારા પરિવારની શું પરિસ્થિતિ થાય એનો પણ એક વિચાર કરવો. જી, એટલે આ પગલું પછી ન ભરાય. આમાં તો યુવાનો, દરેક સમાજના યુવાનો હોય કે યુવતી હોય, અમારી માટે તો અમારા ભાઈઓ બહેનો અમારા દીકરા જ છે, પણ દરેક માટે આ એક સલાહ છે કે નૈતિક હિંમત રાખો અને આગળ વધો. જી, પરિશ્રમથી પ્રગતિ સુધી. પરિશ્રમથી પ્રગતિ સુધી અને ઓક્સિજન. તમે જવાબમાં આપણા કાર્યક્રમને કદાચ બહુ મહાન બનાવી દીધું. અત્યારની એક વર્તમાન સ્થિતિમાં બાપુ સાહેબ, રાજપૂતાણી અને પરિવર્તન, બહુ બધા ફિલ્ડમાં રાજપૂતાણી આગળ આવી રહ્યા છે અને અલગ અલગ પરિવર્તન થઈ રહ્યા છે. તો એ વિષય પર આપના શું પ્રતિભાવ છે? પરિવર્તન તો મિત્રબા આપણે રાજપૂત શક્તિ જાડેજા બાપુ બેઠા છે ને. હાજી, જી, જયરાજસિંહ બાપુ. હાજી, જી, જયરાજસિંહ બાપુ, જય માતાજી. એને પણ મારા ઘણા ઇન્ટરવ્યુસ આપેલા છે જી, અને મારા પરમ સ્નેહી રહી ચૂક્યા છે જી, અને હજી પણ છે જ. જી, પણ આપે જે પરિવર્તનની વાત કરી રાજપૂત સમાજ માટે, જી, તો પરિવર્તન તો જરૂરી છે. જી, સમય પરિવર્તન થાય, જી, લોહી અને સંસ્કારના કોઈ પરિવર્તન નથી થતા. ભગવાન રાજા રામને 14 વર્ષ વનમાં રહેવું પડ્યું હતું, પણ રાજા રામે કોઈ એવું કલંક લાગે એવું કાર્ય નહોતું કર્યું. સંસ્કારના કોઈ પરિવર્તન ન થાય, સમયના પરિવર્તન થાય. રામને વનમાં જવું પડે, ભગવાન કૃષ્ણને દુઃખ પડ્યા. જી, અને રાજપૂત સમાજ એટલે એક એવો સમાજ છે મિત્તલબા, કે એ ગામડામાં રહેતો હોય કે શહેરમાં રહેતો હોય, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભરૂચ, ભુજ, ગમે ત્યાં શહેરમાં રહેતો હોય, તો એના સંસ્કાર અને એની મર્યાદા એને કોઈ દી હજી સુધી છોડી નથી. રાજપૂત પરિવાર કદાચ વિદેશમાં રહેતો હોય
જી અમેરિકા, આફ્રિકા, ચીન, રશિયા, જાપાન, યુરોપ, દુબઈ, લંડન કોઈ પણ દેશમાં રહેતો હોય, જી પણ જે રાજપૂત ક્ષત્રિય સમાજ છે ને એ પરિવાર તો પોતાના મર્યાદામાં જ રહે છે. જી તમે 50 માણસના ટોળાની માલિકમાં 2 જ રાજપૂતાણી ઊભા હોય ને તો અજાણ્યા બાયુને કહેવું પડે કે આ રાજપૂતના દીકરીઓ છે, આ રાજપૂતના બાયુ છે. જી સંસ્કાર ભૂલમાં વણાયેલા હોય. જી પરિવર્તન તો થતું રહે છે. આજના યુગમાં આપણે બહેનોય નોકરી કરે છે જી હાજી અને કરવી પડે, જી કેમ કે અત્યારે કલમનો યુગ છે, તરવારનો યુગ તો છે નહીં. છે નહીં, રાઈટ. અને રાજપૂતના દીકરાને તરવાર કેમ પકડવી, કેમ ચલાવવી એ આવડતું જ હોય, શીખવાડવાનું ન હોય, એની ગળથુથીમાં હોય. જી એમ રાજપૂતના દીકરીઓ અત્યારે સર્વિસ કરતા હોય, નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, પણ એને મર્યાદા અને સંસ્કાર શીખવાડવાના ન હોય, એના લોહીમાં જ હોય. જી એ મર્યાદામાં રહીને જ કાર્ય કરતા હોય છે. જી એટલે હું તો અભિનંદન આપું છું આપણા દીકરા દીકરી બાઓને, દીકરાઓને, દીકરીઓ, ખાસ કરીને દીકરી બાઓને, જે નોકરી ઉપર છે, જે પોતાના પ્રાઇવેટ બિઝનેસ છે, એ પોતે પોતાના એક નિષ્કલંકતાથી ચલાવે છે. જી એ માટે હું પણ ખૂબ ખૂબ રાજી થઉં છું, મારો રાજીપો વ્યક્ત કરું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું આપણા દીકરી બાઓ. જી અમને એ પણ માહિતી મળી કે સમાજ પ્રત્યે આપનો બહુ લગાવ છે, દરેક વ્યક્તિને હોય, પણ આપ એક એવા દરજ્જા ઉપર છો કે તમે બહુ બધા વ્યસ્ત કાર્યક્રમોમાં હો અને મને જે ફોન કે મેસેજીસ આવે એમાં તમારું નામ સાથે એવું લખવામાં આવ્યું કે સમાજ પ્રેમી સંબોધન આપજો. કારણ કે કોઈ પણ સારામાં સારો કાર્યક્રમ હોય, કોઈએ તમને વિડીયો બનાવવાનું કીધું હોય કે મેસેજ બનાવી આપજો કે આ સંદેશો તમારા ચેનલમાં મૂકજો વગેરે વગેરે, તમને એવા અઢળક ફોન આવતા હશે, પણ તમે ક્યારે એ વસ્તુનું અભિમાન કે ના હું અત્યારે નહીં કરી આપું કે બિઝી છું કે પછી કરી આપીશ કે ના હું એવા વિડીયો નથી બનાવતો. જી જી ઘણા બધા એવા કલાકારો છે ક્યારેક એવા કોઈ વિડીયો બનાવતા જ નથી, કે રોજ ઉઠીને એક ફોન આવે, રોજ ઉઠીને એક ફોન આવે કે મને વિડીયો બનાવી દો, એટલે અમે એવું કરતા નથી. તો તમે આવો વિડીયો બનાવવાની શરૂઆત કરી અને સમાજના જે પણ કાર્યક્રમો છે એમાં પણ સમય આપ્યો, તો આ સમાજ પ્રત્યે અને સમાજ પ્રેમીનું આપને જે બિરુદ મળ્યું છે, જે ઘણા બધા મેસેજ ને ઘણા બધા લોકોનું કહેવું છે, તો એ વિશે શું કહેવું છે? સમાજનું તો મિત્રભાઈ એવું છે ને કે દરેકને પોતાના સમાજનું ગૌરવ હોવું જોઈએ, દરેકને, 18 વર્ણને. જેને જે સમાજની અવતાર મળ્યો હોય, ભગવાને જે સમાજમાં અવતાર, એ સમાજનું એને ગૌરવ હોવું જોઈએ. જે ક્ષત્રિય સમાજમાં મને અવતાર મળ્યો છે, આપણા એક શાસ્ત્રના અનુસંધાને હું આપને વાત કરું કે 100 પુણ્ય કરો ને તો ઇન્દ્રની પદવી મળે, અને 101 પુણ્ય કરો ત્યારે ક્ષત્રિય કુળમાં અવતાર મળે. આપણે ક્ષત્રિયો 101 પુણ્ય વાળા છે, એટલે આપણે તો દરેકને ગૌરવ હોવું જોઈએ. પણ આપણા તો ઇતિહાસો મેઘાણીભાઈએ ને ચારણ કવિઓએ એટલા લખેલા છે મિત્તલબા, આપણું ગૌરવ, કે પુસ્તક ઉપર પુસ્તક તમે મૂકો ને તો સ્વર્ગમાં જવાની નિસરણી બની જાય, એટલા આપણા ઇતિહાસો. એનું આપણને વધારે ગૌરવ આપણા સમાજને હોવું જોઈએ. બીજું એકતાનું ગૌરવ હોવું જોઈએ, જે આજ મને જોવા મળે છે. જે મહારાણા પ્રતાપ વખતે જે કઈ એ વખતે જે ઘટનાઓ બનતી હોય, પણ આજના સમયમાં આપણા સમાજની જે એકતા છે, ભૂતકાળમાં આપણે જોઈ આંદોલન વખતે ને ભૂતકાળમાં આપણે જોયેલી છે એકતા, પણ એ જે એકતા છે સમાજની, એ એકતા જોઈને અમે કલાકારો, અમે સાહિત્યકાર તરીકે નહીં પણ એક સમાજના સંતાન તરીકે બહુ રાજી થતો હોય. બીજું કે સમાજ આપણો છે, આ 5 આંગળીઓ હરખી ન હોય, નાના મોટી છે ને. સમાજમાં અમુક પરિવાર એવા હોય એના વિચાર નાના મોટા હોય, પણ આ હાથ હથેળી છે ને એ સમાજ છે. સમાજ કોઈ દી ખરાબ ન હોય, સમાજ બધા જ સારા હોય. એવો મારો ક્ષત્રિય સમાજ, અને આદરણીય જયદેવસિંહ ગોયલ સાહેબ પણ મારા 2-3 કાર્યક્રમમાં બાપુએ હાજરી આપેલી છે, અને ભૂચર મોરીના કાર્યક્રમમાં, સમાજના કાર્યક્રમ હોય ત્યારે હું લગભગ પેમેન્ટનું ક્યાંય નથી બોલતો. કદાચ એવા કોઈ ગૌશાળાના કે કોઈ એવા હોય લાભાર્થી કાર્યક્રમ હોય કે કોઈ આપણા સમાજ ક્ષત્રિય સમાજનો ફોન આવ્યો હોય તો પેમેન્ટનું ન હોય તો પછી સીધી હું તારીખ જ લઈ લેતો હોય. ખાલી તારીખ હોય એટલે હું લઈ લઉં કે મારા સમાજના છે, જે મને આપે અને ન આપે તો જય માતાજી. એવી રીતે ભૂચર મોરીના કાર્યક્રમમાં પૂજ્ય આદરણીય આપણા જયેન્દ્રસિંહ જાડેજા બાપુ, પીપી જાડેજા સાહેબ, ભકુભા બાપુ, આપણા પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ મોટા વાગુદડ, અને આપણા તમામ ક્ષત્રિય ગ્રુપ જાડેજા દરબાર હોય, આપણે આખી ટીમ, અને
જામનગર મહિલા ક્ષત્રિય સમાજની તમામના સહકાર જયદેવસિંહ બાપુનું ત્યાં નેતૃત્વ હતું. બાપુ ત્યાં કાર્યક્રમમાં હાજર જ હતા, મારો કાર્યક્રમ હતો તેથી. અને એવું ભગીરથ કાર્યનું આયોજન કરેલું જાડેજા બાપુ દરબારોએ ક્ષત્રિય સમાજે એક ઇતિહાસનું સર્જન કર્યું. એની અંદર બાપુએ મારો કાર્યક્રમ મને બુક કરેલો. એટલે સમાજનો કાર્યક્રમ હતો એટલે પછી મારા ઈમાઈ પાસે શૌર્ય ગાથા, જે ગાથા જે ક્ષત્રિયોની ગાથા ઉપર અમારા ગાડા હાલતા હોય. દાખલા તરીકે હું હાસ્ય કલાકાર, પણ કોઈ સમાજની માલિકા કાર્યક્રમ અમારો હોય, કોઈ પણ સમાજની માલિકા, તો ઈ સમાજના જે મહાપુરુષો ક્યાં હોય, સંતો ક્યાં હોય, દાતારો ક્યાં હોય, તો અમે એની 2-5 મિનિટ 10 મિનિટ અડધો કલાક વાત કરતા હોય. બાકી આખો કાર્યક્રમ તો અમારે ક્ષત્રિયની જ વાતો કરવાની હોય. કેમ કે જાદો ઇતિહાસ ક્ષત્રિયનો લખાણો, એટલે અમારો જે સમયગાળો પૂરો કરવાનો હોય ક્ષત્રિયના ઇતિહાસથી જ પૂરો કરવો પડતો હોય છે. એવી રીતે ભૂતરમોરીમાં ક્ષત્રિય સમાજનો જ કાર્યક્રમ હતો મિત્તલબા. એટલે હું ત્યાં કાર્યક્રમ તો કર્યો, પણ પેમેન્ટ હું ન લઈ શકું. થોડુંક મને દુઃખ થાય, આપણા સમાજનું આવું શૌર્ય ગાથા એનું પેમેન્ટ. પછી બહુ મને આ બાપુ જયદેવસિંહ ગોયલ સાહેબે બહુ આગ્રહ કરીને પ્રસાદી રૂપે મને કે તમારા સાજિંદાને તો તમારા દેવા પડશે ને, એ પ્રસાદ રૂપે એ મને બાપુએ પરાયણે પ્રસાદ રૂપે કવર આપ્યું. પણ મારો કહેવાનો ભાવાર્થ કે સમાજ પ્રત્યેની આટલી લાગણી દરેકને હોવી જોઈએ. સમાજનો ડોક્ટર હોય તો પણ એને એવી લાગણી હોવી જોઈએ કે આપણા સમાજનો છે, આને આપણે બને એટલી આર્થિક મદદ કરવી. કોઈ વકીલ હોય, કોઈ એન્જિનિયર હોય કે કોઈ પણ પોસ્ટ ઉપર હોય, સમાજનો પરિવારનો કે સમાજનો માણસ આવે એટલે આટલી લાગણી તો સમાજ પ્રત્યે હોવી જોઈએ અને સમાજનું ગૌરવ તો હોવું જ જોઈએ. એ સમાજનું મને સંપૂર્ણ ગૌરવ છે. અને બીજું મિત્તલબા, ઘણા કાર્યક્રમોમાં પરમાર ક્ષત્રિય સમાજને મેં લાડ લડાવ્યા છે. ઘણા કાર્યક્રમોમાં હું બોલેલો છું કે ઇતિહાસ ક્ષત્રિયોએ ઇતિહાસના સર્જન તો કર્યા, પણ ઇતિહાસમાં નોખા ઇતિહાસનું સર્જન કર્યું હોય તો પરમાર ક્ષત્રિય સમાજ છે. એક જીવતાને તો બધા આશરે આપે, આપણે ક્ષત્રિયનો ધર્મ છે, આપણે આશરે આપીએ, આજની તારીખમાં આપીએ. ધરાશીષ સો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે નહીં સો લડે સુરત કદી ન ચૂકે. ये निराधार को देख दिए आधार यात बल, ये अडग वचन उचार स्नेह में करे नहीं छल, ये पर स्त्रिया संग भेट नहीं धर्म ध्यान अवधूत को कवि समझ भेद पिंगल कहे यही धर्म राजपूत को. ये धर्म तो આપણો છે પણ પરમાર ક્ષત્રિય સમાજે નોખા ઇતિહાસનું સર્જન કર્યું. એક અબોલ પક્ષી માટે 500 પરમારુએ બલિદાન દીધા હતા, જેના પાળિયા હજી ઊભા છે. અને ઈ સમાજનો હું ભાણેજ છું ને, ઈનું મને ગૌરવ છે. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે બીજો અવતાર મને કદાચ આવે તો આ મા બાપ, આ પરિવાર, આ ગામ આપજે, પણ ભાણેજ તો મને ક્ષત્રિય સમાજનો જ બનાવજે. આટલું મને ઈ સમાજનું ગૌરવ છે. હું વંદન કરું છું મારા પરમાર ક્ષત્રિય સમાજ, મારા મોસાળ પક્ષનો. થેન્ક યુ સો મચ. જેટલા પણ અત્યારે બિરાજમાન હશે, અને તમારી એક ક્લિપ પણ ઇન્સ્ટાગ્રામમાં છે કે આપે આપણા મોસાળને એટલું મહત્વ આપ્યું જ છે દરેક કાર્યક્રમમાં. અને અહીંયાથી પથુભા જાડેજા બાપુનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમણે શૌર્ય કથાની જે આપની ક્લિપ હતી એ મને મોકલી હતી અને બધે શેર કરવા પણ જણાવ્યું હતું. તો પથુભા જાડેજા બાપુનો પણ આભાર વ્યક્ત કરું છું કે જે ક્લિપ શૌર્ય કથામાં આપે જે રસપાન કરાવ્યું હતું એ શબ્દો પણ અમે શેર કર્યા છે. અમને પણ તમને ગૌરવ છે, એનાથી 100 ગણું ગૌરવ અમને સૌને છે કે આપ ક્ષત્રિય સમાજનું, સર્વ સમાજનું કોહિનૂર કહી શકાય એવું ગૌરવ છે. આપ ઘણા બધા કાર્યક્રમો કરો છો, ઘણા બધા આપની સાથે ફોટો પડાવવા, વાતચીત કરવા કરતા હોય છે. એવા વ્યક્તિને અને તમે એક જ ફોનથી તમે યસ કહી દીધું કે હા ચાલો સમાજનો કાર્યક્રમ છે, જે લોકો સુધી કદાચ તમે નથી પહોંચી શક્યા અને ઘણા લોકો તમારી સુધી નથી પહોંચી શક્યા ડાયરેક્ટ વાત કરવા, તો આ કાર્યક્રમ ઘરે બેઠા, કારણ કે તમારો કાર્યક્રમ કદાચ અમદાવાદ હોય, રાજકોટ હોય, દુબઈ હોય, ગમે તે સિટીમાં હોય, તો બધી જગ્યાએ અમે નથી પહોંચી શકવાના. પણ આ કાર્યક્રમ થકી તમે જ્યાં છો ત્યાં અને દર્શકો પણ જ્યાં છે ત્યાં રહીને તમારી સાથે વાતચીત કરી શકે એવા કાર્યક્રમ માટે આપે હા કહી, તો અમે ખૂબ ખૂબ આભારી છીએ આપના. તો આ બધા કિસ્સાઓની વચ્ચે તમારી લાઈફમાં ઘણા બધા એવા યાદગાર કે હસાવનારા કે કંઈક એવો કિસ્સો કે જે તમે આજીવન યાદ રાખ્યો હોય, એવો કિસ્સો આ કાર્યક્રમ મારફત તમે શેર કરવા માંગતા હોય તો તમારી યાદગાર કોઈ પલ હોય? યાદગાર પલો તો જીવનમાં, દરેકના જીવનમાં
સારા પ્રસંગોને યાદગાર પલો તો ખૂબ જ આવતી હોય છે, જી પણ મને વધારે આનંદ પૂજ્ય મોરારી બાપુ સાથે અમે વિદેશમાં ગયા હતા, આફ્રિકા. જી બાપુ સાથે હું ઘણા દેશોમાં જઈ આવ્યો છું. જી આફ્રિકાની અંદર અમારે એક લોક ડાયરાની મારી પાસે એક કાર્યક્રમ થયો હતો. ઈ કાર્યક્રમમાં જે એક જોક્સ કીધો હતો ને એ પછી બાપુને બહુ આનંદ આવ્યો હતો જી અને અમે રાજી થયા હતા. એવી એક યાદગાર વાત હતી, અમને બહુ આનંદ થયો અને પૂજ્ય બાપુને આનંદ થયો એ અમારે વધારે આનંદ હતો. જી એટલે બાપુએ એવું કીધું, બાપુ પહેલી વાર મારા ઘરે પધારવાના હતા ને પૂજ્ય મોરારી બાપુ, જી એટલે મેં કીધું હવે બાપુ આપણા આંગણે પધારે છે, આવા વિશ્વ વંદનીય સંત પધારે છે, મને જાજો એનો પરિચય નહીં એ સમયમાં. જી એટલે મેં કીધું મારે એનું સ્વાગત શું કરવું? આપણને તો જરા સંત આપણા આંગણે આવે છે સાહેબ. કોઈ વડોપ્રધાન આવતો હોય તો આપણને આટલી બધી ફિકર ન હોય, જી પણ આ તો સંત છે, આપણને એમ થાય કદાચ એને ખોટું ન લાગી જાય કે આપણે એ તો વંદનીય કહેવાય. જી એટલે મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ મારા બાપુથી નજીક હતા એ માણસ, જી એને મેં પૂછ્યું મેં ભાઈ આપણે આ બાપુ મારા આંગણે પધારે છે તો મારે એને આગતા સ્વાગતા શું કરવી? આપણે ફૂલ હાર, કવર કે કોઈ બીજું? મને કે બાપુ કવરે લેતા નથી, બાપુ ફૂલ હારે પહેરતા નથી, બાપુ સાયલે ઓઢતા નથી. તો મેં તો એનું મારે સ્વાગત. અને મિત્તલભાઈ, હું તમને એક ખાતરીનું વચન આપું છું, ગાંધીનગર બાપુ એક કથા જે આપવાના છે, તેથી મારે આપને બાપુ સાથે હું આપની મુલાકાત ને આપને ત્યાં બાપુની પધરામણી પણ કરાવીશ. થેન્ક યુ. જી હા, એ મારે રાજપૂતનું વચન ને તરવારનો ગાય એક જ હોય પાછું. જી એટલે બાપુને મેં કીધું, એટલે એ ઓલા લોકોએ કીધું કે બાપુ આગળ ખારશીંગ મૂકવાની, ખારીશીંગ આપણે જે ખારીશીંગ આવે ને, જી જી એટલે હાસ્ય માટે પછી અમારો તો હાસ્યનો વિષય. એટલે મને એવું લાગ્યું કે ખારીશીંગ તો લગભગ ડીઆઈટમાં પછી બાયોટિકમાં આપણે લેતા હોય. જી જી આ હાસ્ય માટે હો મિત્તલભાઈ, મેં તો અત્યાર સુધીમાં આનો સ્વાદ કેવો છે એ નથી ચાખ્યો. જી 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 પણ હાસ્યના આટવાનો હોય બધા. એટલે મેં કીધું હવે આ તો બાયોટિકમાં ડીઆઈટમાં પછી આપણે લેતા હોય, પણ કીધું આ બાપુને ખારશીંગ એટલે બાપુએ કીધું કે હાજે બબે પેગ લેતા હશે કે એવું કઈ હશે કીધું. અને એ બાપુને જે આનંદ થયો તો, જે સત્ય વાત કરી એ બાપુ વધારે સ્વીકાર. એ બાપુને જે આનંદ થયો અને એ અમારી જે આખો હોલ, એ કાળિયાઓ આફ્રિકાના હબશીઓ હતા, એ અમારી ભાષા ન સમજે, પણ અમે જે એટલા બધા હોલની માલપા બહેનોએ અને ભાઈઓએ જે દાંત કાઢ્યા ને, ઈ ઉપર જોઈને કાળિયા નાચવા માંડ્યા. એને એમ થયું કે આમાં કઈક સારું કીધું લાગે છે, એટલા બધા કાળિયાઓએ દાંત કાઢ્યા એમ. એટલે આવા આનંદની પળો તો ઘણી કરી લેતા હોય છે અમે. અદ્ભુત આનંદની ક્ષણ, અને અમને સૌને પણ આપે હસાવે. એક વસ્તુ બહુ ગમી અમને કે બાપુ આપણા ઘરે પધરામણી કરતા હતા અને તમે આગતા સ્વાગતા માટે જે વાત કરી, અને આ ઓરિજિનલ હાસ્ય છે. તમે કોઈની પાસેથી સાંભળેલું કે કોપી પેસ્ટ નથી. કદાચ હું કોઈ વાક્ય બોલું છું અને કોઈનું બોલેલું છે તો એની વેલ્યુ ઓછી છે, કદાચ કોઈએ સાંભળી નથી તો. પણ જે તમે ઓરિજિનલ હાસ્ય અત્યારે અમને બધાને કીધું, અને વિચાર કરો ત્યાં આફ્રિકામાં ત્યાંના લોકો પ્લસ બાપુએ કલ્પના નહીં કરી હોય કે દીકુબા બાપુ આવું લઈ આવશે, એટલે સૌને મજા આવી. એટલે ઓરિજિનલ હાસ્યની એક અલગ મજા છે. અને એ આમાં શું છે મિત્તલબા કે અમારા સાહિત્યના 9 રસ છે, 9 રસ. જી જી વીર રસ, શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, ભયાનક રસ, ધર્મ રસ, એવા 9 રસ છે. મેં કદાચ ધાર્યું હોત ને તો હું વીર રસનો કલાકાર બની શકે. જી મેં કદાચ ધાર્યું હોત તો હું કરુણ રસનો કલાકાર બની શકે, હું શૃંગાર રસનો કલાકાર બની શકે. પણ હાસ્ય કલાકાર બનવાનું કારણ એક જ મિત્તલબા કે મારે કોઈના મોઢાનું સ્મિત બનવું હતું. જી મારે લોકોને આનંદમાં રાખવા હતા. જી એટલા માટે મેં હાસ્ય રસ વધારે પસંદ કર્યો. આજના યુગમાં માણસ એટલું બધું ટેન્શનમાં હોય. આ પોલીસ ડિપાર્ટમેન્ટના તો અમને એટલા બધા ફોન આવતા, આખો દિવસ અમે આ લાઈનમાં હોય, અમારે આખો દિવસ એવા માણસો આવીને ધડીકા લેવાના હોય, એટલે અમે કંટાળી ગયા હોય. એટલે સાંજે અમે ઘરે આવીને એટલે દીકુબા ચુડાસમાનો વિડીયો ચાલુ કરવી, કાંઈ માયાભાઈ આહિરનો વિડીયો ચાલુ કરવી, અમે હાસ્ય જ સાંભળતા હોય. જી ફ્રેશ થવા માટે. જી હા, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. જી આ એક દવા છે, લાંબુ જીવન, નિર્મળ આયુષ્ય જીવનની એક દવા છે, લાફ્ટર, હાસ્ય છે. જી અને હાસ્યમાં લોકોએ મને વધારે સ્વીકાર્યો છે, એ માટે હું લોકોનો દરેક 18 વર્ષનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જી જેમ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સૌથી અઘરું હોય છે ને, એમ હાસ્ય રસ પણ સૌથી અઘરો હોય છે એવું હું માનું છું.
કારણ કે સહેલું નથી કોઈના ચહેરા પર અઘરામાં અઘરું હાસ્યરસ મિત્રબા, જી અઘરામાં અઘરું હાસ્યરસ. અમે વીરરસની વાત કરવી ને, વીરરસની વાત, જી તો રાણા પ્રતાપની કે મહારાજ શિવાજી મહારાજની એક વાત કરીને અડધો પોણો કલાક નીકળી જાય. જી અને એની અંદર અમે હમીરજી ગોહિલની મૂકી એકવી, દરેક ઇતિહાસની વાતો મૂકી એકવી. પણ હાસ્ય વસ્તુ એવી છે ને કે 1 જ મિનિટનો જોક્સ હોય, 1 જ મિનિટનો જોક્સ. જી એ પૂરો થઈ જાય પછી અમારે બેહાય નહીં, અમારે તરત બીજો સેવ કરેલો મગજમાં જોક્સ હોવો જ જોઈએ. અમે સ્ટેજ ઉપર કાર્યક્રમ આપવા માટે બેસી ને ત્યારે 100 જોક્સ અમારે સેવ કરીને જ બેહવું પડે. અઘરામાં અઘરો વિષય હાસ્યનો. હાસ્યરસ છે. અને એજ્યુકેશનનું શું મહત્વ? કોઈ એજ્યુકેશનનું મહત્વ નથી. આપનું જે એજ્યુકેશન જોઈને વિચાર કરો, દેશ વિદેશ ફરી આવ્યા અને તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હો, એવી રીતના તો અત્યારે વાતચીત કરી રહ્યા છો કે સેવ કરવું પડે, આ મારા ડોટર છે, એક્સેટ્રા એક્સેટ્રા. તમે એજ્યુકેશનના ઇંગ્લિશ મીડિયમમાં ન લીધું કે નથી એ નથી ખબર, પણ હાઈ એજ્યુકેશનનું કોઈ મહત્વ નથી જ્યારે તમારામાં સ્કિલ, આવડત અને કંઈક સારું કરવાની ભાવના છે. દરેક જગ્યાએ પૈસા કમાવાનો હેતુ નથી હોતો, પૈસા બાય પ્રોડક્ટ તમને મળી જ જવાના છે, પણ એક શુદ્ધ અને સાત્વિક તમારી વિચારધારા અને નૈતિકતા તમને સક્સેસ અપાવે જ. જેવી રીતના અમે 100 એપિસોડ પૂર્ણ કરી લીધા અને જે મનમાં વિચાર્યું કે મારે આવા અતિથિ વિશેષ જોઈએ, એવા એક અતિથિ વિશેષ આવી રહ્યા છે. શરૂઆતમાં બાપુ સાહેબ અમે પરિશ્રમથી પ્રગતિમાં ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજના જ મહિલાઓ અને ભાઈઓને ગેસ્ટ તરીકે લેતા હતા. હવે અમે નવો કોન્સેપ્ટ લાવ્યા છે ઓક્સિજન, જેમાં અમે સર્વ સમાજના અતિથિ વિશેષને ગેસ્ટ તરીકે લાવીએ. તમે પણ છો અને કોઈ અન્ય સમાજનું કોઈ સારું કાર્ય કરે છે તો એને પણ અમે ગેસ્ટ તરીકે હવે પ્રેઝન્ટ કરવાના. તો આ નવી વિચારધારા, પરિશ્રમથી પ્રગતિ, ઓક્સિજન, ઘરે બેઠા આ ઓનલાઈન વેબિનાર 3 વર્ષથી અમે ચલાવી રહ્યા છે. તો આ વિશે આપના શું પ્રતિભાવ છે? આમાં કોઈ ખર્ચ નથી, તમારે પણ નહીં ને અમારે નહીં. અમે તમને કોઈ કવર પણ નથી આપવાના કે કોઈ આશીર્વાદ પણ નથી આપવાના, પણ ઘણું બધું ઓડિયન્સ અને સ્નેહ તમને ફ્રીમાં અત્યારે મળી રહ્યું છે, જેની કોઈ કિંમત નથી. પણ આ વેબિનાર વિશે આપના શું પ્રતિભાવ છે? આપણે જે વેબિનાર શરૂ કર્યો છે ને, એ પછી ઘણા મેં 1-2 એપિસોડ જોયેલા છે મિત્રબા, પણ કદાચ સમયનો અભાવ હોય તો વધારે હું ન જોઈ ગયો હોય. 1-2 એપિસોડ મેં જોયેલા છે. પણ આમાંથી અમે એક એવું તારણ કાઢ્યું, મેં આપને પહેલા વાત કરી અને કરીને વાત કરું હું, આપણા સમાજના જોડાયેલા છે માતાઓ બહેનો પણ આપણા સમાજના છે, અને માતાઓ બહેનો માટે એક ખાસ વાત મારે કહેવાની રહી ગઈ છે, જે હું અત્યારે આપને વાત કરું છું કે ભગવાનને જ્યારે અવતાર ધારણ કરવો હતો ને પૃથ્વી ઉપર, ત્યારે એને આ નજર કરી કે મારે કોના ખોળે અવતાર ધારણ કરવો. આમ તો દરેક સ્ત્રીને ભગવાને ત્યાગ, સમર્પણ અને બલિદાન દરેક સ્ત્રીમાં મૂક્યા છે ભગવાન. દરેક સ્ત્રી વગર રિહર્સલે અદ્ભુત પાત્ર ભજવીને બતાવી કે એવા ગુણ દરેક સ્ત્રીમાં હોય છે. પણ સ્વયં ભગવાનને અવતાર ધારણ કરવો હતો એટલે એને ખોળો એવો જોતો હતો, અનોખી સ્ત્રીનો ખોળો જોતો. એટલે ભગવાને અનોખી સ્ત્રી બનાવવા માટે શું કર્યું? તો જે માટીનો પિંડો લીધો સ્ત્રી બનાવવા માટે, માટીનો પિંડો, એમાં થોડોક સત્ય, પ્રેમ અને કરુણા ભેળવ્યા, થોડોક ત્યાગ, સમર્પણ અને બલિદાનનો પિંડો લીધો, થોડોક શૌર્યતાનો પિંડો લીધો, થોડોક સહનશીલતાનો પિંડો લીધો, અને આ તમામ ગુણ ભેગા કરીને ભગવાને એક પ્રતિમા બનાવી, જયદેવસિંહ બાપુ. એ પ્રતિમાનું નામ ભગવાને પછી રાજપૂતાણી રાખ્યું. અને ઈ રાજપૂતાણીના ખોળામાં ભગવાને પછી 24 અવતાર ધારણ કર્યા. આ આપણી રાજપૂતાણીઓ છે, આ આપણી ક્ષત્રિયાણીઓ છે, આ આપણી જગદંબાઈઓ છે. એવી જગદંબાઈઓને પણ મારા લાખ વંદન. અને એવી જગદંબાઈઓ જ્યાં સુધી આ પૃથ્વી માથે જીવંત છે ત્યાં સુધી મહારાણા પ્રતાપ, શિવાજી એવા અન્ય વીર પુરુષો, મહાપુરુષો આપણને મળતા જ રહેશે સાહેબ. એ માટે જગદંબાનો ખૂબ ખૂબ આભાર. અને આપે જે મને વાત કરી કે આ એપિસોડથી, ઓક્સિજનના એપિસોડથી લોકોને નૈતિક હિંમત પણ ખૂબ મળી છે. અને હું તો આપને વિનંતી કરું છું કે આપ કોઈ કારણોસર આ એપિસોડ બંધ પણ ન કરતા, કેમ કે આ એપિસોડથી લોકોને આપણે ખિસ્સામાંથી 5-50 હજાર કદાચ ન આપી શકીએ, અને કદાચ 5-50 હજાર કદાચ આપણે આપ્યા હોય તો એને લાંબો ટાઈમ ચાલે નહીં. પણ આ એપિસોડ થી જે એને નૈતિક કિંમત મળશે ને, એ તો આજીવન હાલવાની સાહેબ.
એટલા માટે આ એપિસોડને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવો એપિસોડ તો મારા જીવનમાં મેં આ પ્રથમ વાર જોયો છે. એ માટે પણ આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જી, થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. આ કાર્યક્રમમાં દરેક સમાજના અધ્યક્ષ, અધ્યક્ષા, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ડાયરેક્ટર, હીરો એવા અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોને અમે લાવવાના પ્રયત્ન કર્યા છે. પત્રકાર છે, કોઈ એવું ફિલ્ડ ન રહી જાય કે જેને માર્ગદર્શન જોઈએ છે અને પ્રોપર ગાઈડલાઇન્સ. કદાચ મારા જીવનમાં મેં ભૂલો કરી છે, પણ હવે પછીનો યુવા વર્ગ એ ભૂલો ન કરે અને એમના સફળતા કે એમના જીવનના લક્ષ્ય માટે આવા જેને ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે કે બિઝનેસમેન બનવું છે, તો બિઝનેસમેન કેવી રીતના બનાય, શું પ્રોફિટ અને લોસ માટે જોવું, એવા દરેક એપિસોડ અમે આ કાર્યક્રમ થકી કર્યા છે. અને રાજશક્તિ મેગેઝિનનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને જયરાજસિંહ બાપુનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. આપે કીધું કે આપના પરમ સ્નેહી છે, તો એમનો પહેલો જ ફોન હતો આ પોસ્ટર જોયા પછી. અને એમના પેજ, એમના બધા ગ્રુપમાં અમે જોયું કે અઢળક લોકોએ આપના પોસ્ટર્સ, લિંક બધે શેર કરી છે. અમે તો અમારી નૈતિક ફરજ છે કે આ કાર્યક્રમ લઈને બેઠા છે તો કરીએ છીએ, પણ એટલા આપના પરમ સ્નેહી છે જયરાજસિંહ બાપુ જેવા, એવા સૌએ આપના પોસ્ટર, લિંક શેર કરી છે. અને જે બહુ કદાચ વ્યસ્ત હોય એવા વ્યક્તિઓએ અમને મેસેજ પણ કર્યો હતો કે અમને રિમાઇન્ડર આપજો, ભૂલતા નહીં, અમારે આ જોઈનિંગ કરવાનું છે. એ પણ અમે કર્યું છે. તો એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ દિવ્યાબા ચુડાસમાનો આભાર વ્યક્ત કરીએ છીએ. એક એવા પુત્રથી વિશેષ પહેલા કહી ચૂક્યા છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમના પપ્પાજી માટે એમણે વિચાર્યું અને કીધું કે એમને આ કાર્યક્રમમાં લઈ આવો, અને અમારું સપનું પૂરું કરવા બદલ દિવ્યા બાપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સેકન્ડ ડોટર. જી 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 She is my second daughter. જી, 100%. ઓપન સેશનમાં કોઈને વ્યક્તિગત સવાલ પૂછવાનો આ કાર્યક્રમમાં અધિકાર નથી. વિષય વસ્તુને અનુરૂપ પ્રશ્ન સૌ પૂછી શકશે. પ્લીઝ ગોહિલ સર, ઓપન સેશન. જી, ઓપન સેશનની શરૂઆત કરીએ એ પહેલા ખાસ આપને જણાવી દઉં કે ઘણા બધા નવા જોઈનિંગ હોય આ વખતે, પ્રથમ વખત જોઈનિંગ કરતા હોય, તો આપ સૌને ખાસ જણાવું કે ભવિષ્યમાં પણ ઓક્સિજનના એપિસોડ જોવા હોય તો શું કરવું. અત્યારે તો વાયા મીડિયા લિંક મળી ગઈ અને આ એપિસોડમાં જોડાઈ ગયા, તો મેં મેસેજ બોક્સની અંદર અમારી યુટ્યુબ ચેનલની લિંક, ફેસબુક લિંક, વોટ્સએપ ગ્રુપની લિંક, ટેલિગ્રામની લિંક બધી જ મેસેજ બોક્સમાં મૂકી છે કે જેથી કરી અને આપ નિસંકોચ ગ્રુપમાં જોઈનિંગ કરી શકો છો. ખૂબ જ મહત્ત્વની જેને કહી શકાય, અને જે બધાને થોડી બાપુ સાહેબ એવું પણ હતું કે આજે થોડી હાસ્ય રસની મજા પણ બાપુ સાહેબ કરાવે. તો ઓપન સેશન આપણે ચાલુ કરીએ પહેલાં થોડો ટાઈમ હું રિક્વેસ્ટ કરીશ કે થોડી હાસ્ય રસ આપ બરાબર બધાને પીરશો કે જેથી કરી અને ઘણી બધી આમ નામ જોઈને આકાંક્ષાઓ એવી હોય ને કે કાંઈક નવું સાંભળવા મળશે, કાંઈક બરાબર છે. હાસ્ય રસના એક સુપ્રસિદ્ધ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે, તો એમની પાસેથી આપણે કંઈક સાંભળીએ. તો થોડો સમય માટે બરાબર છે આપ હાસ્યરસ રજૂ કરો, ત્યાર પછી આપણે ઓપન સેશન સ્ટાર્ટ કરીએ. જી, હાસ્યમાં તો બાપુ એવું છે ને કે અલગ અલગ પ્રકારના જોક્સ હોય છે. કોઈ દાંપત્ય જીવનના હોય, કોઈ રાજકારણના હોય, કે અલગ અલગ થીમના અમારા જોક્સ. પછી જેવું ઓડિયન્સ સામે બેઠું હોય એ પ્રકારે અમે અમારી લીકો બધી હોય છે, અમે વ્યક્તવ્ય કરતા હોય છે. દાંપત્ય જીવનના જોકે જોક્સ ખોટા હોય, જોક્સ કોઈથી સાચા ન હોય. એનું કારણ છે કે કટાક્ષ વગર કોઈથી જોક્સ ન બને. કટાક્ષ ખોટો અમારે ઉમેરવો જ પડે. અમે રામ કે કૃષ્ણની વાત કરવી તો એમાં કોઈને દાંત ન આવે, એ હાસ્યની વાત જ નથી. અને હાસ્યની વાત અમારે કરવી હોય તો કટાક્ષ ઉમેરવો પડે. કટાક્ષ ખોટો હોય પણ અલગ અલગ ઓલાના હોય છે જોક્સ. દાખલા તરીકે અમે કોઈ દાંપત્ય જીવનના જોક્સ કહેતા હોય તો એ રીતની અમે વાત કરતા હોય કે એક સ્ત્રીને પૂછ્યું એના પતિએ
એના પત્ની બરોબર બેઠેલા અને ઘડિયાળ આમ સામે મોટી ઘડિયાળ હતી, ઘડિયાળ આમ દિવાલે લગાડેલી, નીચે પત્ની બેઠા બેઠા કંઈક શાક સુધારવા માટે બેઠા છે. એટલે પત્ની જેવી ઊભી થઈ ને ચાકુ લેવા માટે, કંઈક વાસણ લેવા માટે ઊભી થઈ, અને એ વખતે ઘડિયાળ પડી. એટલે પત્નીએ એના પતિને કીધું કે તમે કેટલા બધા ભાગશાળી છો, હું વહી ગઈ પછી ઘડિયાળ પડી. એટલે એના પતિએ મરમમાં કીધું કે એ કાયમ મોડી જ પડે છે, કોઈ દી ટાઈમે ન પડી. આ બધા દાંપત્ય જીવનના હાસ્ય હોય છે. એક પત્ની બરોબર પાણીની માલપા આમ તણાતી હતી, એટલે એનો કંઈક ઝાડવું આમ આધાર આવી ગયો અને બચી ગઈ, પણ એને સોનાનો દોરો પહેર્યો તો 2-3 તોલાનો ડોકમાં, એ પાણીની માલપા ડૂબી ગયો. એટલે એના પત્નીએ પતિને આવીને કીધું કે તમે કેટલા બધા ભાગશાળી છો, કે હું ડૂબી જવાની હતી પણ હું બચી ગઈ અને આપણો સોનાનો દોરો પાણીમાં ડૂબી ગયો. પછી એના પતિએ કીધું કે જગતમાં કેવું છે કે સાચી વસ્તુ ડૂબી જાય છે અને ખોટી તરી જાય છે. આ દાંપત્ય જીવનના અમુક જોક્સો હોય છે, અલગ અલગ બધા જોક્સો હોય છે. અમારા રાજકારણના જોક્સ હોય છે, દાંપત્ય જીવનના જોક્સ હોય છે. દાખલા તરીકે એક રાજકારણનો જોક્સ કે 7-8 રાજકારણીઓ ગાંધીનગર ગાડી લઈને જતા હતા, ધારાસભ્યો. રસ્તામાં એક્સિડન્ટ થયું એટલે ગામને ભેગા થઈને બધાની ક્રિયાક્રમ કરી નાખી. બોલો, ગામ હિંમત વાળું હોય છે ને, બધાની ક્રિયાક્રમ પૂરી કરી નાખી. હવે 8-10 દી થયા ને પછી પોલીસ તપાસ આવી, એટલે પોલીસ વાળાએ ગામને ભેગું કરીને કીધું કે ભાઈ આ તમે આ બધાની ક્રિયાક્રમ કરી નાખી, પણ આમાં બધા ન મરી ગયા હોય, કોકના હાથ ભાંગ્યા હોય, કોકના પગ ભાંગ્યા, કોક બચી ગયા હોય, જીવતા હોય કોક. પછી ગામને કીધું સાહેબ તમારી વાત સાચી છે, 1-2 જણા કહેતા હતા કે અમે જીવીએ છીએ, પણ અમને એમ કે આ રાજકારણીઓ સાથે ખોટું બોલતા હોઈએ. ભાષોથી ઓછું બોલતા હોય રાજકારણીઓ બધા. એટલે અલગ અલગ આવી રીતે બધા અમારા લોક જીવનમાં જોક્સ છે. ઘણી વખત અમને પણ પ્રશ્નો પૂછતા હોય છે. બોલો, એક ગામમાં મારો કાર્યક્રમ હતો ને મને કે તમે, હું મેઘાણીભાઈને બહુ સાંભળું છું, ઝવેરચંદ મેઘાણીને, તમે મને કે આ ફેર કાર્યક્રમમાં આવો ને તો મને કે મેઘાણીભાઈને લેતા આવજો. હવે મેઘાણીભાઈને મરે 45 વર્ષ છે. મેઘાણીભાઈ એને એ ખબર નહીં કે મેઘાણીભાઈ ગુજરી ગયા છે એમ. બોલો, એટલે આ મારે કહેવાનો ભાવ કે આમાં ઘણી વખત અમારે જોક્સ થઈ જતા હોય છે. એટલે આ રીતના જોક્સ, અલગ અલગ થીમના જોક્સો હોય છે, જે જેવું ઓડિયન્સ સામે બેઠું હોય છે એ રીતે અમે જોક્સ પીરસતા હોય છે. જોક્સની સાથે થોડીક આધ્યાત્મિક વાતો પણ ક્યારેક આવતી હોય છે, પણ જાજો વિષય તો મારો હાસ્યનો છે. એટલે એ રીતે અમે જોક્સની બધી અવનવી વાતો કરતા હોય છે. બાકી તો યુટ્યુબ ઉપર તો મારી 500 કેસેટો છે હાસ્યની. પણ આમાં શું છે બાબુ સાહેબ, યુટ્યુબ પર જોવું અને લાઈવ સાંભળવું ને એ બંનેમાં ઘણો બધો ડિફરન્સ છે. અને ખાસ તો પોતાની લાઈફનો કિંમતી સમય કાઢી અને જે અત્યારે જોઈનિંગ કર્યું છે, તો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઘણા બધા લોકોને આપની સાથે વાત કરવી છે તો ઓપન સેશન આપણે ખુલ્લું મૂકીએ છીએ. ઓપન સેશનમાં પોતાની વાત રજૂ કરતા પહેલાં ખાસ સૌને વિનંતી કે એ પહેલાં પોતાનો પરિચય આપે અને ત્યારબાદ પોતાની વાત રજૂ કરે, કે જેથી કરી અને સૌને ખ્યાલ આવે. મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. જય માતાજી. જય માતાજી. દિગુભાઈ, હા આપના તો હવે બહુ મજામાં સાહેબ. આપના તો સંત શિરોમણી મોરારી બાપુએ કેટલા બધા વખાણ કર્યા છે, એટલે બીજું કઈ શું કહેવાનું હોય. હમણાં છેલ્લે તમે કાશ્મીરમાં આજે બનાવ બન્યો ત્યારે તે બાપુની ભેગા જતા અને હા એ જ ને. એક બાપુની એક તમને બીજી વિશેષતા હજુ ઘણાને આજે કોઈને ખબર ન હોય. આજે આ 2 દી પહેલા જે ટ્રમ્પ, આપણે અમેરિકાનો પ્રેસિડેન્ટ ટ્રમ્પ હમણાં અબુધાબી દુબઈ ગયો હતો અને એને જે પેલેસમાં આવકાર મળ્યો હતો, ત્યાં આજથી 10-11 વર્ષ પહેલા બાપુની કથા હતી અબુધાબી પેલેસમાં. હા, અને અબુધાબીમાં જે આ મંદિર મળ્યું છે ને, એ ઇનડાયરેક્ટલી મોરારી બાપુની પ્રસાદી કહી શકાય. સ્વામિનારાયણ સંપ્રદાયને જેણે જે યજમાન હતા એ મારા મિત્ર છે. એમણે અબુધાબીમાં પેલેસમાં કથા રખાવી હતી
અને એના આર્ટ સ્વરૂપે ઘણા બધા પછી ડિપ્લોમેટિક નરેન્દ્રભાઈ આપણા પ્રાઇમ મિનિસ્ટર ઇન્વોલ્વ થયા હતા. પણ આનું શ્રેય એમ કહીએ ને, બાપુએ તો કોઈ દી લીધું નથી, પણ એ જે અબુધાબીમાં મંદિર બન્યું છે એનું શ્રેય મોરારી બાપુ નિમિત્ત બન્યા હતા. ચોક્કસ. હા, એટલે આપણા મોટા સંત શિરોમણી આમને દિગુભાને તો વીર રસ કીધું, વીરપ્પન તો પોતે જ જાગતું ઉદાહરણ છે. હા, એટલે આજે ખૂબ ભડિયાદ ને બધા અમે તો મતલબ જાણીતું છે અમારું, પણ આજે અમને પ્રત્યક્ષ વાત કરીને ગૌરવ અનુભવીએ છીએ. હું મારો પરિચય આપવાનું રહી ગયું લગભગ. હું મહેન્દ્રસિંહ ચુડાસમા. અમે વીર રસ જેવું છે. હું અમેરિકા યુએસ એરફોર્સ પર સેવા આપું છું અને યુએસએ કનેટિકટ થી બોલું છું. એટલે આજે દિગુભાને મળીને વિશેષ ગૌરવ થયો. એક તો અમારા ચુડાસમા, એટલે તમારે ગૌરવ કેમ એમણે તો કીધું ને એટલે ઈ તો એમણે પરમારના એમણે ઈ એક એમની કથામાં આખું ઓલું એક તીતડે હાટું 500 પરમારે જીવ આપ્યો એમનો ઉલ્લેખ કર્યો. એટલે આ બધા આવું મોટું ગૌરવવંતું પ્રાણી આપણે મતલબ હસ્તી આપણી સામે પ્રત્યક્ષ વાત કરવાનું મળે એટલે એના માટે પણ અમને પણ ગૌરવ થાય. એટલે દિગુભાને આજે પ્રત્યક્ષ મેળાનો ખૂબ ખૂબ આનંદ થયો. જય માતાજી. કોક પર હવે અમેરિકા પધારો અને અમેરિકા અમને આ શેરસનો લાભ આપો. યુનોમાં કોઈ અત્યાર સુધી કોઈ ધાર્મિક નેતાને પ્રવચન મેળવું એવો પ્રસંગ બન્યો નથી. મોરારી બાપુ વોઝ ધ ઓનલી ગાઈઝ હુ ગોટ ઇન્વિટેશન. યુનોમાં હમણે જે કાશ્મીરની કથા હતી ને એની પહેલા યુનોમાં એમની કથા હતી. બાપુએ યુનોમાં કથા કરી. હા, યુનોમાં અત્યાર સુધી કોઈ ધાર્મિક પંથના વડાને એ લોકોએ આમંત્રણ આપ્યું નથી. મોરારજી બાપુ વોઝ ધ ફર્સ્ટ ગાય. એટલે હવે શું છે ચુડાસમા બાપુ, હવે જે અંગ્રેજોએ 200 વર્ષ આપણા દેશ ઉપર રાજ કર્યું હતું ને ઇંગ્લેન્ડ મહારાણીએ, ઈ ઇંગ્લેન્ડ મહારાણીના બંકિમ પેલેસમાં બાપુ કથા કરે છે. હું જવાનો છું, અમારો આખો પરિવાર અમે જવાના છીએ. બંકિમ પેલેસમાં બાપુ કથા બેહારે છે. જે અંગ્રેજોએ 200 વર્ષ આપણી ઉપર રાજ કર્યું, ઈ રાજના બંકિમ પેલેસમાં બાપુ કે મારે કથા કરવી છે અને અહીંયા કરશે બાપુ. જી, ટૂંક સમયમાં તારીખ આવે છે. બસ, અને અમે કદાચ તમને એમાં ત્યાં નિહાળીએ જ્યાં બાપુ સાંજે કથા પછી બાપુ રોજ મતલબ બધા જે હાસ્ય કલાકારોને બધાને કલાકારોને ભેગા કરે, એમાં દિગુભા આવે એટલે બાપુ રાજી થઈ જાય. પેલા રાજી એટલે ઊભા થઈ જાય. આવ્યો મારો કે મેં સાંભળેલા મેં યુટ્યુબમાં એમ જોયેલું છે. એટલે બાપુને એમને વિશેષ પ્રેમ છે આમની ઉપર. એટલે અમને એમનું પણ ગૌરવ કહેવાય કે ભાઈ ચલો આટલા બધા ચારણો અને આટલા બધા કવિઓની વચ્ચે પાછા એક અમારા રાજપૂત સમાજના એ પણ બાપુના અંગત છે. એટલે એના માટે ખૂબ અમને ગૌરવ થાય છે. અને હું ચારણોનો પણ ખૂબ આભારી છું. ચારણોએ મને બહુ પ્રોત્સાહિત કરીને કલાકાર બનાવ્યો છે. ચારણોનો પણ હું આભારી છું. માયાભાઈ આહિર તો છે જ એમના બાપુના ખાસ. માયાભાઈ, હા, પણ માયાભાઈ પછી ભલે આમણે કારકિર્દી શરૂ કરી. અત્યારે તો હું તો કદાચ એમ કહીશ કે માયાભાઈ કરતા વધારે મજા દિગુભામાં આવે છે હવે. આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. બાપુ સાહેબ, રેગ્યુલર કાર્યક્રમ શરૂ થયો ને ત્યારથી રેગ્યુલર 3 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે અને અમેરિકાથી પણ એમણે અલગ અલગ અતિથિ વિશેષ અમને આપ્યા છે. અને મને તો અમેરિકાનો ટાઈમ એનો ટાઈમ ખબર ના હોય એટલે હું એમના રાતના 2 વાગે અને અહીંયા આપણો દિવસ હોય અને હું ફોન કરું તો પણ ચુડાસમા સાહેબે ફોન રિસીવ કર્યો છે, મારા ફોનના જવાબ આપ્યા છે અને હું ચુડાસમા સાહેબનો દીકરો છું એ મારા માટે ગૌરવ છે. કારણ કે ફોન રિસીવ કરીને બોલને દીકરા, આ એમની શરૂઆત હોય છે. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. આ બાપુ સાહેબને પણ ભાણુભાથી સંબોધજો. જી ભાણુભા સાહેબ, કાર્યક્રમ મને ગૌરવ, ભાણેજનું ગૌરવ છે મને. જી ભાણુભા સાહેબ, જી ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. નેક્સ્ટ લઈએ જયપાલસિંહ ચુડાસમા. આપનું માઇક મ્યુટ છે. અમારું નહીં, જયપાલસિંહજી. આપનું નહીં, જયપાલભાઈ. જયપાલભાઈ, આપનું માઇક, જયપાલસિંહ આપનું માઇક મ્યુટ છે. જી, ખોલી દીધું મેં. હા, હવે અવાજ આવી રહ્યો છે જયપાલભાઈ. હેલો, અવાજ આવે છે? હાજી. હા, અવાજ આવે છે ને? હાજી.
સર્વેને જય માતાજી. ગોહિલ સાહેબ, મિત્તલબા અને સ્પેશિયલ તો દીગુ કાકા, જય માતાજી. આમ તો રોજ ગામમાં ભેગા થતા હોય છે જ્યારે આવવાનું થાય ત્યારે, પણ જ્યારે પણ આ એપિસોડ આવવાનો હોય બીજા એપિસોડોમાં એમાં મિત્તલબા અને જ હોય, પણ ચુડાસમાનો હોય એટલે જયેન્દ્રસિંહ સાહેબ તો ચુડાસમાનું હોય એટલે તરત જ કહે કે ચુડાસમાનો છે એપિસોડ. એટલે ટીચરે મને મેસેજ કર્યો હતો એટલે મેં તરત જ આપણું ગ્રુપ ચાલે છે ને ભડિયાદનું, એમાં તરત જ મૂકી દીધું. એટલે પછી બધા કે લે દીગુભાનું છે, એટલે મેં કીધું ભાઈ અમારે તો છે ને એમાં એવું છે મિત્તલબા, અમારા ગામમાં કોઈને દવાની જરૂર જ નથી. દીગુભા દીગુ કાકા હોય ને, અને અમારા એનો ખાસ મિત્ર જો એને અત્યારે બિહાડ્યો છે. એ જેવો અમારે ગામમાં કોઈ દવાની જરૂર નહીં. દીગુ કાકાનું તમ તારે અમારે ઈ 2 વચન બોલે, લાઈન બોલે એટલે ગમે તેવું દુઃખ હોય ને દૂર થઈ જાય. અમે બધા નસીબ વાળા છીએ કે અમારા ગામના રતન છે, વડીલ સમાન છે, એ અમારા માટે બહુ ગર્વ લેવા જેવું છે. અને આજનો એપિસોડ તો ચૂકાય જ નહીં કે આ તો ઘરનો એપિસોડ છે. સર્વે બહુ સરસ કામ કરો છો. અને મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અમને જે વાત કરી એ વાત સાચી છે. અમે હમણાં જૂનો એપિસોડ અમે મોરારી બાપુનો જોતા હતા. મોરારી બાપુ કક આવે ને એટલે દીગુ કાકા તરત જ તમારું જ નામ લે કે અમારા દીગુબા ક્યાં ગયા. જેમ ઓલા રામ હનુમાનજી નું નામ લે ને એમ અમારે મોરારી બાપુમાં હાસ્યના સંકટ મોચન છે, એમ કોઈ પણ દુઃખ ના એમ. દીગુ કાકા તો આખી વાત જ અલગ છે. એક દિવસની કથામાં બાપુ લગભગ 10 થી 12 વખત નામ મારું લે, પછી મને ફોન આવે કે બાપુ રામની કથા કરે છે કે તમારી કરે છે, ફોન આવે મને. 100% સાચી વાત છે, 100%. એટલે બહુ ગૌરવ સમાન છે. અને એમનું તો જેટલું ઓછું છે વાત કરીએ એટલી ઓછી છે કાકાની. અને ના અને બધા એપિસોડ તો નથી એટેન્ડ કરી શકતા, એના માટે તો માફી માંગીએ. પણ બહુ સારું કામ કરે છે ગોહિલ સાહેબ, મિત્તલબા ને સર્વે સમાજનું કામ કરે છે, એ બહુ મહત્વનું છે. જય માતાજી. થેન્ક યુ સો મચ જયપાલભાઈ અને માન્યરાજભાઈ. ભાણુભા સાહેબને તો ખ્યાલ હશે જ, પણ ઓડિયન્સને જણાવી દઉં કે જયપાલભાઈ તો સમાજ સેવક છે, પણ માન્યરાજભાઈ એટલા નાની ઉંમરમાં મોટા સમાજ સેવક કહી શકાય એવું વ્યક્તિત્વ છે. અમે તો મળેલા છે, એમને કામ કરતા જોયેલા છે. દરેક શિબિરમાં જ્યારે અત્યારના બાળકોને કોઈ શિબિર હોય કે સામાજિક કાર્યક્રમ હોય ને તો કંટાળો આવતો હોય છે, પણ માન્યરાજભાઈ એવું વ્યક્તિત્વ છે કે સમાજના કાર્યક્રમ જાણે એમના માટે કોઈ ખેલકૂદનો કાર્યક્રમ એટલા ઉત્સાહથી એ ભાગ લે, દરેકને જમવાનું પીરસે જાણે એમના મેરેજ હોય માન્યરાજભાઈના. એવી રીતના તમારે કઈ જોઈએ છે, તમારે કઈ જોઈએ છે, એટલું કામ કરતા મેં માન્યરાજભાઈને જોયા છે. થેન્ક યુ જયપાલભાઈ અને માન્યરાજભાઈ. થેન્ક યુ. ખૂબ આભાર જયપાલસિંહજી. નેક્સ્ટ લે જાડેજા વિરેન્દ્રસિંહ. જય માતાજી ઉપસ્થિત સર્વે વડીલોને. દીગુબા તમને પણ જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી. બાપુ તમારું જાહેર ક્ષેત્રનું ફિલ્ડ કહેવાય આમ તો, લોક સાહિત્યકાર. એટલે આમાં એવું છે અત્યાર સુધી યુનિવર્સિટીમાં કોઈ આવા કોર્સ તો નથી બન્યા કે હાલો આ પ્રકારના લોક સાહિત્યકાર બનવા માટે 2 વર્ષનો કે 6 મહિનાનો કોર્સ છે, એવું અત્યાર સુધી તો નથી. ટૂંકમાં અમુક કુદરતી સ્કિલ, તમારું વાંચન અને ધગશથી માણસ કલાકાર થઈ જતા હોય છે, એવું સ્ટેજ મળે એટલે. અને આનંદની વાત છે હવે આપણા સમાજના એક સમય હતા ગઢવી ડાયરો ધબધબાટી બોલાતા સ્ટેજ ઉપર અત્યાર સુધી, પણ હવે ક્ષત્રિય સમાજમાંથી ઉભરતા કલાકારો ઘણા જોતા હોય છે આપણે, તો સારી બાબત કહેવાય. અને સમાજ સેવાનું મોટું ફિલ્ડ બાપુ તમારું કહેવાય, કારણ કે લોકો રૂટીન લાઈફમાં કામ ધંધો હોય કે નોકરીથી કંટાળ્યા હોય, ક્યારેક તમારા જેવા મોટા સાહિત્યકાર સ્ટેજ ઉપર મળી જાય રૂબરૂ ખાસ, તો માનસિક રીતે તો મેન્ટલી શું કહેવાય એને સાજા થઈ જાય કે સારું લાગે. પણ એ સિવાય આપણે ગુજરાતમાં જે સાહિત્ય સંસ્કૃતિ વિસરાતી જાય છે દિવસે દાડે, નવી પેઢીમાં એનું વાંચન ઓછું છે, તો એ જાગૃત રાખવાનું કામ પણ તમારા જેવા સાહિત્ય વિદ્વાનો છે એ કરતા હોય છે. એ મોટું કામ કહેવાય, સાહિત્ય સંસ્કૃતિને જીવતું રાખવાનું કામ.
તો એ દિશામાં ખૂબ પ્રગતિ કરો એવી અભિનંદન. અને મોટા ભાગે એક ટકોર કરીશ કે સાહિત્ય કલાકારો તટસ્થ રહીએ. કોઈ આપણે જોતા હોય ઘણીવાર પછી ઘણીવાર ઓલું થતું હોય, તટસ્થ રહીને જેવું છે એવું વર્ણન કરે એ પણ જરૂરી છે, સમયની માંગ છે. તો બાપુ ખૂબ પ્રગતિ કરો એવી માતાજી પાસે પ્રાર્થના. જય માતાજી. જય માતાજી. આભાર. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્રસિંહભાઈ પણ રેગ્યુલર અમારા કાર્યક્રમ સાથે જોડાયેલા છે અને બહુ સરસ પ્રતિભાવ આપે છે. પોતે શિક્ષક છે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ લઈશ જયરાજસિંહ જાડેજા. આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જયરાજસિંહજી ભાતેલ. આપનો અવાજ નથી આવી રહ્યો. ગોયલ સર, તમને આવી રહ્યો છે અવાજ? જયરાજસિંહજી, આપનો અવાજ નથી આવતો. માઇક તો આપનો અનમ્યુટ છે. હવે મ્યુટ થયું માઇક અનમ્યુટ કરો અને આપની વાત રજૂ કરો. જી. હેલો, જય માતાજી. આવી ગયો હવે? હાજી. જય માતાજી. દિગુભા સાહેબ અને જય માતાજી. પરિશ્રમથી પ્રગતિની ટીમને અને તમામ પ્રેક્ષકોને. આજથી 8 થી 10 વર્ષ પહેલા મેં દિગુભા સાહેબનું હું જયરાજસિંહ જાડેજા ભાતેલ રાજપૂત શક્તિ મેગેઝિનમાં પ્રતિનિધિ તરીકે સેવા આપું છું. અને મારે વ્યક્તિ વિશેષ તરીકે બધાના પરિચય લેવાનો હોય એટલા માટે મેં 8 થી 10 વર્ષ પહેલા દિગુભાને ફોન કરેલો કે મારે આપનું એક ઇન્ટરવ્યૂ લેવું છે. તો મને કે કાંઈ વાંધો નહીં, આવો પધારો. એટલે ભાવનગરથી હું એમને ત્યાં બળિયાદ સ્પેશિયલ એમનું ઇન્ટરવ્યૂ લેવા ગયો હતો. એકદમ સરળ સ્વભાવ અને આવડા મોટા ગજાના કલાકાર કે જ્યાં વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ જેમના ઘરે અવારનવાર આવતા હોય, એના કાર્યક્રમમાં જે કરોડો માણસો જોતા હોય છે એમનો કાર્યક્રમ સોશિયલ મીડિયાના માધ્યમથી, કથાથી, એવી વ્યક્તિ આટલી બધી સરળ હશે એ અમે જ્યારે દિગુભા સાહેબને મળ્યા ત્યારે ખબર પડી. એ પછી પણ અમે સતત આમ લાઈવ સંપર્કમાં જ હોય છે. પણ આટલા મોટા કલાકાર આપણા સમાજમાં છે એ આપણે સૌએ ગૌરવ લેવા જેવી વાત છે. અને પોતે હાસ્યરસની સાથે માર્મિક વાતો પણ કરતા હોય છે, જે આપણે આદરણીય હરસુરભાઈ ગઢવીની યાદ અપાવી જાય છે. એટલું બધું એમની પાસે નોલેજ છે કે હાસ્ય તો હોય પણ એની સાથે એમને કદાચ શૌર્યની વાત કરવી હોય કે વીરરસની વાત કરવી હોય તો એ પણ સરળતાથી કરી શકે. ગાવાનું હોય તો પણ એ સાહિત્યનું જે વીરરસ હોય એ ગાઈ પણ શકે છે સ્ટેજ ઉપર. આટલી બધી આવડત હોવી એક જ વ્યક્તિની અંદર એ આપણા સમાજ માટે ગૌરવની વાત છે. અને ખાસ પરિશ્રમથી પ્રગતિમાં એમને જે પોતાનો સમય આપ્યો એમના માટે પણ આપ સૌ અમે બધા આપના આભારી છે. દિગુભા સાહેબ. જયરાજસિંહભાઈ. જી. જયરાજસિંહભાઈ. હાજી સાહેબ. જેની જોતા હતા વાટ માનવીઓ અમને હામાં મળ્યા હોય. આજ તમને લાઈવ જોઈએ એટલે હું પણ બહુ રાજી થયો છું. અરે મેં તો તરત આપનું જોયું ને પોસ્ટર, તાત્કાલિક મેં મિત્તલભાઈ ફોન કર્યો, લે હું કહું દિગુભાને લીધા શું વાત છે. મળવા જેવો રાજપૂત છે. જી, બહુ મોટી વાત કરી દીધી. આપને જણાવી દઉં કે રાજપૂત શક્તિ મેગેઝિન અને જયરાજસિંહ બાપુ આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અમારી સાથે જોડાયેલા છે. કાર્યક્રમના દરેક અતિથિ વિશેષનો ફોટો અને આર્ટિકલ નિઃશુલ્ક રાજપૂત શક્તિ મેગેઝિનમાં આર્ટિકલનું આલેખન કરે છે જયરાજસિંહ બાપુ, અને મનુભા બાપુનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપે કીધું એમ કે મળવા જેવા વ્યક્તિ અને મળવા જેવા રાજપૂત, એમાં ઉમેરો કર્યો કે અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે અને આપનું પોસ્ટર જોઈ આપના વિશેની વધુ માહિતી જયરાજસિંહ બાપુએ જ આપી હતી. તો થેન્ક યુ સો મચ. પણ જયરાજસિંહ બાપુને એક તમે ઠપકો આપો. 100% જે મારા મનમાં છે એ જ કહી દઉં કે તમારી પાસે નંબર હતો, આટલા ટાઈમથી ખબર હતું તો કેમ વહેલા નહીં કીધું, બરાબર? અને બીજો એક ઠપકો આપો. મારે આ બાબાના મેરેજ થઈ ગયા, એના ફોટા અને એનું લેખન બધું 4 મહિના થઈ ગયા, હજી સાપતા નથી. બોલો. હવે પછી 100% આવી જશે. બોલો, બીજો કોઈ હુકમ કરો. મગાવ્યું છે ચંદ્રદીપભાઈ પાસે, મગાવ્યા છે ફોટા ને એવું આવી જાય એટલે મગાવ્યા છે ને? ઓકે. લાઈવ માં ઠપકો આપી
આપી દેજો એટલે બધા સાંભળે જ છે. જી. પોતાના વયને કહીએ કાંઈ ધપ્પા આપીએ કે ભાઈ. દીકુભા સાહેબનું મેરેજ પહેલા, દીકરાના મેરેજ પહેલા આમંત્રણ આવી ગયું હતું કે તમારે ખાસ પધારવાનું છે અને આપણે બધું રાજપૂત શક્તિમાં વ્યવસ્થિત લેવાનું છે. મેં કીધું કોઈ વાંધો નહીં સાહેબ, આપણે લઈ લેશું. હાજી. મારી ભૂલ હવે ન ડબલ થતી તો સગું છે. મોરારી અમારા બાપુ ભાણુભા સાહેબ છે અને ઓક્સિજનના અતિથિ વિશેષ છે એટલે ડબલ સગું છે એટલે હવે ફરિયાદ ના આવી જોઈએ. મારા ખ્યાલથી એમના દીકરાના લગ્નમાં મારી ભૂલ ન થતી તો મોરારી બાપુ સ્પેશિયલ હેલિકોપ્ટર લઈને આવ્યા હતા એવું હા, કંઈક હા, વાંચ્યું હતું હાજી, ત્યાં. હાજી. મેં સાંભળ્યું હતું એવું કંઈક. બધાય હતા. ઈ જ આપણા માટે ગૌરવની વાત છે ને મહેન્દ્રસિંહ સાહેબ, કે આવડા મોટા સંત છે એ સ્પેશિયલ દીકુભાના ત્યાં હાજરી આપે, એ આપણા સમગ્ર રાજપૂત સમાજ માટે પધાર્યા હતા, ભડિયાદ ગયા હતા ખાસ. જી જી જી. હા, શંકરસિંહ બાપુને અનેક ધારાસભ્યોને મિનિસ્ટરોય પધાર્યા હતા. બધાએ મારો પ્રસંગને શોભાયો છે. અમારે તો એનું ગૌરવ લઈએ કે અમારા ચુડાસમાના આંગણે આવડા મોટી મોટી હસ્તીઓ આવી ગઈ બધી. હાજી ખૂબ મંત્રીઓ શંકરસિંહ બાપુ હતી. શંકરસિંહ બાપુ તો દિલ્હીથી આવ્યા ને તરત અહીંયા ભડિયાદ આવ્યા. એટલો બધો થાકી ગયેલો માણસ, પણ મારા ભડિયાદ તો જવું જ પડે કે. આભાર બધાનો. સાણંદ ઠાકોર સાહેબ પધાર્યા હતા, અનેક સ્ટેટો પધાર્યા હતા, બધાનો આભાર. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. નેક્સ્ટ લઈએ મહાવીરસિંહ જાડેજા સાતુદા. જય માતાજી. દિગ્બા જય માતાજી. જય માતાજી બાપુ, જય માતાજી. મજામાં? હાજી હાજી. મહાવીરસિંહ મારું નામ છે, સાતોદર થી બોલું છું, જામકોણા તાલુકાના. જી જી. આજના વેબિનારમાં દિગ્બા આપે જે આ શૌર્ય કથાને યાદ કરી, ખૂબ ખૂબ ધન્યવાદ. તાજી થઈ અને આપ તો હાસ્યની સાથે સાથે ઇતિહાસને પણ બહુ સારી તરફ અંદર ઉતરેલા છો ઇતિહાસમાં. તો દિગ્ભાઈ, એક ઘણા ટાઈમથી એક મનમાં એક એવો નાનો એવો પ્રશ્ન છે કે રામા અવતારમાં મેં ક્યાંક સાંભળેલું છે કે વાંચેલું છે, કદાચ આપના મુખેથી સાંભળેલું ખ્યાલ નથી, પણ રામા અવતાર કે કૃષ્ણ અવતાર કે કોઈ પણ સતયુગમાં માથા ઉતરી ગયા હોય ને ધડ જે ક્ષત્રિયોના લડ્યા હોય એ એક ઇતિહાસ જે છે, તો ઈ સુવર્ણકાળ ઈ કેવો સમય હશે દિગ્બા, કેવો સમય હશે? આ અમીરજી ગોયલ છે, હાજી, આપણી મોઢે થોડુંક એવું સાંભળવું છે કે ઈ સમય આપણો કેવો હશે? સમય બાપુ, મેં આપને વાત કરી ને કે સમય બદલાય, લોહી કોઈ દી ન બદલાય. અમીરજી બાપુ, મોખડાજી બાપુ, આપણા જે મહાપુરુષો, આપણે આજ ગૌરવ લઈ શકીએ, સમગ્ર હિન્દુસ્તાન ગૌરવ લઈ શકે એવા આપણામાં ક્ષત્રિયો, આપણા ઓળવાઓ થયા છે. એ માથું પડ્યું અને અમીરજી બાપુનું ધડ ખદલપુર સુધી લઈ લીધું. મોખડાજી બાપુનું. હવે મોખડાજી બાપુનું ધડ આટલા કિલોમીટર લઈ લો, આજની તારીખમાં ક્ષત્રિયનું માથું પડે ને તો 5-10 ડગલા તો ધડ લડે. સંસ્કાર ને સંસ્કૃતિ તો ઈ જ છે આપણામાં. પણ સમય ઈ નથી. સમય મેં હમણાં એપિસોડમાં વાત કરી, સમય પરિવર્તન છે. એટલે આપણા માથા પડે ધડ લડે એ લોહી તો હજી આપણું છે, પણ અત્યારે આ ઈ સમય નથી. એટલે આપણે ઈ માર્ગે ચાલવા માટે આપણા યુવાનોને આપણે પ્રેરિત ન કરી શકીએ. હા, બાકી કોઈ એવી શંકા ક્ષત્રિયો માટે ન રાખવી કે ન હોવી જોઈએ. ઈ જ આપણું જે રામના વંશજ, કૃષ્ણના વંશજ કે જે કાંઈ 24 આપણા ભગવાનો થઈ ગયા ઈના જ આપણે વંશજ છીએ. એટલે ઈ જ સંસ્કાર આપણામાં હોય, પણ માત્ર ને માત્ર અત્યારે સમય પરિવર્તન છે. હું ઘણી વખત ભાવનગર મહારાજ સાહેબનો દાખલો દઉં છું. અત્યારે લોકશાહી છે, રાજાશાહી લોકશાહીનો ફેર કેટલો એ હું આપને વાત કરું કે અત્યારે લોકશાહીમાં કોઈક પ્રધાન નીકળ્યો હોય, ગાડી લઈને પ્રધાન કોઈક નીકળ્યા હોય અને આપણે નાની એવી કાંકરી મારવી, નાની એવી કાંકરી, એનાથી મચ્છરાઈ ન મરે એવડી કાંકરીઓ નાની, એટલી કાંકરી પ્રધાનને મારી હોય ને તો આપણને 20 વર્ષ સુધી જામીન ન મળે. આ લોકશાહી. અને રાજાશાહી કોને કહેવાય કે 1800 પાદરનો ધણી આંબાની હેઠે નીલમબાગમાં બેઠા હોય, કોઈ ગરીબ માણસે પાણો માર્યો હોય અને માથામાં વાગ્યો ને લોહી જાય, એ ભાવનગર મહારાજ સાહેબ હુકમ કરે કે આને 1 ખોપો ચાંદીના રૂપિયા આપી દો. તો લોકો કે તમને બાપુ પાણો વાગ્યો છે, લોહી જાય છે, રૂપિયા દેવાની વાત કરો છો. તેથી આ રાજપૂત બોલ્યા હતા, દેવ જેવા દરબાર આપણા ભાવનગર મહારાજ સાહેબ બોલ્યા હતા. આ રાજપૂતનું શું લોહી હોય હું આપને વાત કરું કે મહારાજ સાહેબ બોલ્યા કે
કે ગોહિલવાડના ઝાડવાને જો પાણું લાગે ને ગોહિલવાડનું ઝાડવું જો ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ગોહિલવાડનો ધણી છું, મને પાણું લાગે ને કાંઈ ન દઉં તો મારી જણનારી લાજે. આ રાજાશાહી, આ આપણો ક્ષત્રિય સમાજ, એને વંદન હોય. ખૂબ ખૂબ આભાર. જી દીપકભાઈ. જી જી. થેન્ક યુ સો મચ મહાવીરસિંહભાઈ. મહાવીરસિંહભાઈ પણ રેગ્યુલર જોઈનિંગ કરે છે દીગુભા સાહેબ, અને બહુ સરસ સરસ નવા પ્રશ્નો અને અત્યારે જે એક નવી ઐતિહાસિક વાત પણ લઈ આવ્યા. થેન્ક યુ મહાવીરસિંહભાઈ. જી ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. નેક્સ્ટ લઈએ કે બાપુ સાહેબ જ્યારથી પરિશ્રમથી પ્રગતિની શુભ શરૂઆત કરેલી આજથી 4.5 વર્ષ પહેલાં, અને એ પહેલા એપિસોડના અતિથિ વિશેષ જેને માતૃશક્તિ આપણે કહી શકીએ એવા બા શ્રી દશરથબા પરમાર. આપ સર્વેને જય માતાજી. પરિશ્રમથી પ્રગતિના આધારસ્તંભ માન્ય શ્રી જયદેવસિંહ ભૈલા, મિત્તલબા અને હવે તો જયરાજસિંહ જાડેજા તે સતત એમાં જોડાયેલા છે, અને વિશેષ વાસુદેવસિંહ પરમાર સાહેબ. આ બધા એવા મહારથીઓ છે કે જેને કારણે પરિશ્રમથી પ્રગતિ 100 એપિસોડ તરફ આગળ વધી રહી છે. એની હરણફાળ એટલી છે કે આપણે એમ થાય હમણાં હજારે આંબી જશે. અને આજના અતિથિ વિશેષ અને આપણા રાજપૂત સમાજનું ગૌરવ અને આપણા ચુડાસમા સાહેબ સમાજનું ઘરેણું એવા માનનીય શ્રી દિગુભા સાહેબ, આપને નતમસ્તક વંદન કરું છું ભૈલા. અને જાણ આપને વંદન કરીને અમને એમ થાય મોરારી બાપુને પહોંચી જશે. ખરેખર ભૈલા આપે તો સાહિત્યને બહુ ઉજળું કર્યું છે. હાસ્ય તો ખરેખર જરૂરી છે જીવનમાં, પણ એની સાથે જે સાહિત્યને વણી લીધું છે, સંસ્કારને સંસ્કૃતિને જે આપણે ઉજાગર કરી છે ને, ઈ આપની લોક ડાયરા દ્વારા સંસ્કૃતિ જળવાઈ રહી છે. જે કાંઈ આપણા સંસ્કાર આપણે જો હજી જાળવી રાખવા હોય ને, તો આપના જેવા આવા લોક ડાયરાના કલાકારો થકી આ સંસ્કૃતિ ઉજળી રહેશે. અને અમારા બરોડામાં તો એક્ઝિબિશન હતું આપણું રાજપૂત સમાજનું, રાજપૂતાણીઓનું. આપ પધાર્યા ને એટલે અમને એમ થયું કે ઓહો, અમારો આખો ભાલ પંથક નો બધા આવી ગયા. આપ એક પધાર્યા પણ અમારો આખો ચુડાસમા સમાજ પધાર્યો ને એટલે અમને ખુશી થઈ હતી. અને મહુવામાં મોરારી બાપુની પારણમાં આપે જે અમને માન સન્માન આપ્યું છે, ખરેખર પહેલા આપ આ કક્ષાએ છો ને. મોરારી બાપુ આપના ઘરે અવારનવાર પધાર્યા છે, દીકરાના લગ્નમાં પધાર્યા હતા, મેં જોયું છે. મોરારી બાપુને નેટવર્ક ઇસ્યુ આવ્યો છે. એ જ્યારે જોઈનિંગ કરે ત્યારે પાછી એમની વાત રજૂ કરશે બા સાહેબ. ત્યાં સુધીમાં હું લઈશ વાસુદેવસિંહ પરમાર. અમારે દિવ્યાબેન કયો કે જોઈન્ટ થાવ ને, વાત કરો ને. જી દિવ્યાબેન ને કઈ વાત જોઈન્ટ થાવ. અવાજ આવે છે? હાજી આવે છે. હાજી, સર્વપ્રથમ તો દીગુકા ભાણુકા સાહેબ આપને જય માતાજી. મારું નામ વાસુદેવસિંહ પરમાર મૂડી. આપ તો ક્ષત્રિય સમાજનું ગૌરવ તો છો જ, પણ અમારા ભાણેજ છો એટલે ખાસ કરીને તો પરમારનું ગૌરવ છો, પણ અમારો ખુદનું ગૌરવ છો, કારણ કે તમે અમારા સગા ભાણુકા છો. એટલે આ બધાને કહ્યું, એટલે વિશેષ તો બહુ નહીં કહેવાનું, પણ હવે અમને પણ એટલું ગૌરવ છે, કારણ કે ચુડાસમા સમાજ, ક્ષત્રિય સમાજ નહીં કહું, સમાજનું ગૌરવ છો. અને અમારું ઘરે ખાસ તો મારા પપ્પા અને તમે બે સાથે રહેલા, મારા પપ્પાએ વાત કરી કે દીગુકા તો આપણા ઘરે જ રહેતા અને આપણા ભાણેજ છે, એટલે બીજું કોઈ કહેવાનું ન હોય. આ સમય આપ્યો એ બદલ અમે ટીમ વતી તમારો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આભાર માનીએ છીએ. જય માતાજી. થેન્ક યુ સો મચ પતિ પરમેશ્વર. આપનો ખૂબ મોટો ફાળો છે કાર્યક્રમમાં સતત ચલાવતા રહેવા અને હંમેશા માર્ગદર્શન. બધા મને માઇન્ડ ટ્રેનર કે મોટિવેશનલ સ્પીકર કહે છે, પણ હું ઘણું બધું એમના પાસેથી, અમારા પરિવારજનો પાસેથી શીખી છું, અને સતત મને મોટિવેટ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર વાસુદેવસિંહજી. જનરલી બાપુ સાહેબ આપણે દિવાલો જોતા હોઈએ છીએ,
કે દિવાલ મજબૂત છે, પણ હકીકતે અંદરનો પાયો છે ને એ પાયાના પથ્થર મજબૂત હોય ને તો જ તેની પર દિવાલ નિર્ભર રહી શકતી હોય છે. તો એવા જ અમારી પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજનની ટીમના જે પાયાના પથ્થરો છે કે ક્યાંય ચિત્રમાં નથી આવતા. ચિત્રમાં ખાલી હું મિત્તલ બાબી આવીએ, બરાબર, પણ જેમના થકી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ એવા પાયાના પથ્થર સમાન વાસુદેવસિંહજી અને ખાસ કરીને પરમાર પરિવાર અને ગોહિલ પરિવાર બંને પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લે માનસિંહજી ગોહિલ, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. માનસિંહજી. દિવ્યાબા જોઈન થયા છે જી. હા, વાંધો નહીં. માનસીજી ભાઈ, આપ આપનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકો છો, પછી આપણે દિવ્યાબાને લઈએ. જી માનસીજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત રજૂ કરી શકો છો. હાલો, જય માતાજી. જય માતાજી. હાલો. હા, મિત્તલભાઈ, દિગુભા બાપુ, આજનો એક આપણને સાંભળીને બહુ મજા આવી. દિગુભા બાપુનો કાર્યક્રમ હોય એટલે મજા આવે. સુરત તો હાસ્ય માટે, કલાકારો માટે દિગુભા બાપુ આવે એટલે મજા આવે. પ્રગતિ અને પરિશ્રમના જે કાર્યક્રમ છે, હાસ્ય માટે, શૈક્ષણિક માટે, કોઈ પણ આમ બધા બાળકોની મજા આવે. અહીંયા જે ચેનલો ચાલુ કરીને એમાં હોય અહીંયા પ્રગતિ પરિશ્રમના યુટ્યુબના વિડીયો ચડાવે. આજના કાર્યક્રમમાં બહુ જ મજા આવે, કારણ કે હું તો અવારનવાર અહીંયા તો સુરતમાં તો ખબર હોય, ચાંદીના કામકાજ હોય કે પછી કામમાં બધું રાખી સાંભળ્યા કરીએ. સુરત તો એક એવો એરિયો છે સતત કામ જ આવતું હોય. દિગુભા બાપુ આજે આવ્યા એટલે બહુ જ મજા આવે. ને બાપુ એક તો એવું કહેવાનું કે આપણે રાજુલાની વૃંદાવનની ખ્યાલી છે ને, આપણે મોરારી બાપુની કોરોનામાં સત્તા બેઠાડી હતી. દિગુભા બાપુ હાજી. હાલો. હાજી. ત્યાં પણ હું ભણેલો હતો વૃંદાવન વિદ્યાલયમાં. એટલે મોરારી બાપુ તમારા નાના બાપુ જે રામદાસ બાપુ એના પણ આશીર્વાદ છે. સામાજિક કામે આપણે કરી છીએ ને સુરતમાં આપણું ગ્રુપે જાગૃત છે, એટલે માતાજીને સમાજની આપણે કૃપા કહેવાય. હાજી. આજે મજા આવી. જય માતાજી. જય જી. ગોયલ સર, દિવ્યાબા જોઈનિંગ હોય તો એમને કેજો, દિવ્યાબા વાત કરી શકે, કારણ કે દિગુભા બાપુ જેમ મોરારી બાપુ દિગુભા બાપુને યાદ કરે એમ દિગુભા બાપુ દિવ્યાબાને યાદ કરી રહ્યા છે. દિવ્યાબા પોતાનું માઇક અનમ્યુટ કર્યું છે, આપ વાત કરો. જય માતાજી બા સાહેબ, મિત્તલબા પરમાર અને સર્વને જય માતાજી. જય માતાજી. શું કરો દિવ્યાબા, કેદી આવું છે? બસ જો આ બધા તમને પ્રશ્ન પૂછે છે, પણ હું તો તમને કોન્ફિડન્ટલી પહેલી વાર મળી હતી ત્યારે એક પ્રશ્ન પૂછ્યો તો, એના થકી હું અત્યારે આજ તમારી પુત્રવધુ છું. મારે તો તમને પ્રશ્ન પૂછી તો ન શકાય, પણ જે આનું બેનર છે ઓક્સિજન, એમ તમે મારા ઓક્સિજન જ છો એમ. ઓહો જી, વાહ વાહ, પરમાત્માની કૃપા છે. લાખ રૂપિયાની વાત કરી હતી એક સેન્ટેન્સમાં દિવ્યાબા. જી, લાખ રૂપિયાની વાત કરી એટલે તો હું કહું છું she is my second daughter. જી, એમને કીધું ને કે ઓક્સિજન છો એટલે એનાથી વિશેષ શું કહેવાનું રહે? હા, એથી વિશેષ તો બીજું શું હોય? અને આવા પુત્ર વધુ મળે તો પછી એથી વિશેષ બીજો આનંદ પણ શું હોય આપણી માટે પણ. જી 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 જી. એટલે દિવ્યાબાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એક પુત્ર વધુના સ્વરૂપમાં એક અમને દીકરી બા પણ મળ્યા છે. અમારી પોતાની દીકરી હોય એવું પણ અમને ફીલ થાય છે. એ માટે દિવ્યાબાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જી, અમે પણ આભાર વ્યક્ત કર્યો દિવ્યાબા કે આપના થકી અમે અમારા ભાણુભા સાહેબ સુધી પહોંચી શક્યા અને ઘણા બધા દર્શકો સુધી પણ ભાણુભા સાહેબની વાતચીત થઈ. થેન્ક યુ સો મચ દિવ્યાબા. ખૂબ ખૂબ આભાર શ્રી દિવ્યાબા. નેક્સ્ટ આપણે વાત કરીએ એ પહેલા જશોદબા પાછા જોઈનિંગ કરી લીધું છે, તો આપની અધૂરી વાત આપ પૂર્ણ કરી શકો છો.
જી સોરી, હું એક ફંક્શનમાં હતી, રિસેપ્શનમાં, અને તાત્કાલિક હવે આપણા ઘરે પહોંચાય એવું હતું નહીં, તો મારા દીકરીબાના ઘરે અમે આવી ગયા અને ચાર્જમાં મૂકવાનું રહી ગયું. મેં સીધું જોઈનિંગ કરી લીધું. મેં કીધું રહી ન જાય, અને ઓચિંતું પછી ચાર્જ પૂરું થઈ ગયું. એટલે સોરી, બધાને માફી માંગુ છું. પણ ખરેખર આજે બહુ ખુશી થઈ. ફંક્શન જો જે આનંદ હતો ને એ હતો જ નહીં. મને આજનો આનંદ એ હતો કે આજે આપણે દિગુભા સાહેબને માણવાના છે. અને કાશ્મીરમાં જયારે આ બન્યું ને ત્યારે મેં આપના સ્ટેટસમાં લગભગ જોયું હતું પહેલા કે મોરારી બાપુની પારણ ત્યાં છે, અને આપ સ્ટેજ ઉપર ચડતા હતા. એ બધા સીન મેં જોયેલા સ્ટેટસમાં, અને મેં આ સાંભળ્યા ને સમાચાર, એક ક્ષણ તો હું શ્વાસને ચક્કર ચૂકી ગઈ. મેં કીધું માતાજી બધાની રક્ષા કરે, અને એમાં આપણા ગુજરાતી અત્યારે ઘણા બધા ત્યાં હશે, બધાની રક્ષા કરે. મોરારી બાપુનું આટલું એ સંતપણું છે, એમની આટલી ભક્તિ છે, તો બધાની મેં કીધું લાજ રાખશે. પણ નથી કોઈને હું આંચ આવવા દીધી ને આપ બધા સરસ એમખેમ હતા. એટલે બહુ ખુશી થઈ કે આ સારા કર્મોનું પરિણામ આપણને સરસ આપ્યું. અને આપનું ગૌરવ અમે જેટલું લઈએ એટલું ઓછું છે. પહેલા ખૂબ ખૂબ હસાવતા રહો બધાને, અને જે સારા સંસ્કારનું સિંચન કરતા રહ્યો છો એની અમને ખૂબ ખુશી છે. અને દિવ્યાબા આપના પુત્ર વધુ લાખેણા છે. ખરેખર એ ખૂબ ભાગ્યશાળી છે કે આપના ઘરે એમને પુત્ર વધુ તરીકે આપે સ્થાન આપ્યું, અને એક આદર્શ લક્ષ્મીજીના સ્વરૂપમાં જ છે. અને આપની અત્યાર સુધીની જે બધી આપી હોય શિખામણ, એ આપના ઘરમાં આ દીકરી બા આપણું નામ રોશન કરે ને એવા સરસ પુરવાર થાય. અને આપના દીકરી બા તો ધરતી બા અત્યારે બરોડામાં એમનું આપનું નામ રોશન કર્યું જ છે. એમ આ દિવ્યાબા પણ તમારા ચુડાસમા પરિવારનું નામ રોશન કરે એવી મારી હાર્દિક શુભકામના. આપે અમને મેરેજમાં બોલાવ્યા હતા, પણ આગળના દિવસે જ મારા દીકરાના લગ્ન હતા, એટલે અમે નોથી સ્ટોરી આવી શક્યા. હાજી બાપુ મોરારી બાપુ પધાર્યા હતા, બધું અમે જોયું. હેલિકોપ્ટરમાં આપના ઘરે પધાર્યા હતા. એટલે હવે આપણા સમાજના એમ માનો કે મોરારી બાપુની પર્યાય આપ બની ગયા છો, અને આપનું એ લેવલ જ છે, ની કક્ષા છે. અને અમે ખૂબ ખૂબ દિલથી આપને શુભકામના પાઠવીએ છીએ કે આપ 100 વર્ષનું આયુષ્ય ધરાવો, અને આવા સ્વસ્થ રહ્યો, અને સમાજને સ્વસ્થ અને સુદૃઢ રાખો છો. એટલે એવો ને એવો સમાજ આપણો જોડાયેલો રહીએ. અને જયદેવસિંહ ભૈલા, મિત્તલબા, આપે તો કહેવાય ને કે એવા હીરાને બધાને એક માળામાં એવા સરસ મણકામાં પોરવા છે ને બધાને, અને હવે એક માળા જ આપણે ફેરવવાની રહી છે. બહુ ખૂબ આનંદની વાત છે. અને મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ એક એપિસોડ હંમેશા જોવે છે, બધાને એપ્રિશિએટ કરે છે. એટલે જે કાયમને માટે જોડાયેલા છે, આપની લિંક ફોરવર્ડ કરે છે, એ બધાને ધન્યવાદ પાઠવવા ઘટે કે દરેકના સહકાર થકી આવો સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે ફરી બધાને પરિશ્રમથી પ્રગતિની ટીમને ખૂબ ખૂબ શુભકામના. દિગુભા સાહેબ આપને કોટી વંદન, અને જયદેવસિંહ ભૈલા ને આપણે માવીસિંહ ભૈલા દરેકને મારી જય માતાજી ને બધાને શુભકામના. જય માતાજી. જ્યારે પ્રથમ મારું જે સન્માન કર્યું ને જામનગર મહિલા પાંખ, આપણા મહિલા પાંખ, જામનગર ક્ષત્રિય સમાજ મહિલા પાંખ, આપણા વર્તમાન ધારાસભ્ય આદરણીય રીવાબા અને દશરથબાના નેતૃત્વ નીચે પ્રથમ મારું સન્માન જામનગર મહિલા પાંખે કરેલું. એટલે દશરથબાના તો મારી ઉપર ખૂબ ઋણ છે. કારણ કે આ કાર્યક્રમની જે શરૂઆત થઈ, પરિશ્રમથી પ્રગતિ શું છે કોઈને ખ્યાલ નહોતો. તો પહેલા જ અતિથિ વિશેષ શ્રી દશરથબા હતા. એમને એમ કીધું કે અલગ અલગ હીરાને મોતીમાં પરોવ્યા, તો એ મોતી પરોવાની જે સોય બન્યા ને શ્રી દશરથબા બન્યા છે. અમે તો ખાલી એક ધાગો છીએ કે બધાને એક પ્રેરણાનો દીવો છે. દશરથબા છે ને, પ્રેરણાની જ્યોત છે. એમાંથી ઘણાને પ્રેરણા મળેલી છે. અમને પણ ખુદને મળેલી છે ને દશરથબાને. તો અમે અમારા આપનું સન્માન કરવાનું અમારા સદભાગ્ય છે. અમને ખૂબ ખુશી થઈ. એમ સાહેબ 5 કે 10 વ્યક્તિનું એક ઘરમાં રહેવું અઘરું છે, બધાને જોઈન્ટ રાખવા. એની જગ્યાએ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા પ્રદેશ અધ્યક્ષા આખા ગુજરાત ભારતમાં જ્યાં આપણા કાર્યકરો મહિલાઓ છે બધાને જોડીને રાખવા. કલ્પના તો કરો, ખાલી આપણે પરિવારજના 5-10 જણા જોઈન્ટ નથી રહી શકતા, એની જગ્યાએ એક વ્યક્તિઓને જોઈન્ટ રાખવા જરાય સહેલી વાત નથી. એ શ્રી દશરથબા કરી રહ્યા છે ને સૌના આદર્શ છે. થેન્ક યુ સો મચ.
ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. વંદન. જય માતાજી. ખૂબ આભાર બા સાહેબ. ખાસ તો જ્યારે કંઈ પણ નવું લોન્ચ થાય ને કે જેની કાંઈ ખબર જ નથી, બરાબર છે. હવે બી ખેડૂત જ્યારે રોપે છે ત્યારે ખબર નથી હોતી કે દરેક બી છે એ ઉગી અને એમાંથી કંઈક નવા બીનું ઉત્પાદન થશે. એમાં અમારો જ્યારે એપિસોડની પહેલી શરૂઆત ને અને પહેલાં અત્યારે હા પાડવી ને એ બહુ નોર્મલ થઈ ગયું. અમે ગમે તે અતિથિ વિશેષને ખાલી ફોન કરી અને એમ કહીએ કે ઓક્સિજન કે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બોલીએ છીએ, આપ એપિસોડમાં અતિથિ વિશેષમાં પધારશો, એટલે એ એનાથી વાકેફ થઈ ગયા. પણ જ્યારે ખબર જ નહોતી કે આ શું છે, બરાબર છે. અને એ સમયે બા સાહેબની ફેમિલીની અંદર પણ એક એવું કે ત્યારે નીકળી શકે કે નહીં, એપિસોડમાં હાજરી આપી શકે કે નહીં, બરાબર. પણ એ સમયને સાચવી અને સાહસ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બા સાહેબ. હવે ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ જે કોઈ વાત કરવી હોય, કદાચ ને રાઈટ સાઈડ ન કર્યું હોય અને વાત કરવી, જે હર્ષાબા ઝાલા, આપ આપનો પરિચય આપી અને આપ આપની વાત રજૂ કરી શકો છો. બા શ્રી હર્ષાબા. જય માતાજી ગોહિલ સાહેબ, જય માતાજી મિત્તલબા, બા શ્રી દશરથબા, આપને પણ મારા જય માતાજી. ખૂબ આનંદ થયો આજે આપના ચુડાસમા સાહેબ. આપના વિડીયો તો હું ઘણી વખત જોતી હોઉં છું યુટ્યુબ ઉપર પણ. સોરી, હું મારો ઓળખાણ આપવાનું ભૂલી ગઈ. મારું નામ હર્ષાબા ઝાલા છે. હું ગાંધીનગરથી છું અને મેઇન વાત કે હું પરમારની દીકરી છું. હું પરમારની દીકરી છું, મૂળ ગામ મૂળી છે. વાહ વાહ, તો અમે તો બહુ રાજી થઈ ગયો. ખૂબ આનંદ થયો આજે આપની સાથે રૂબરૂ મુલાકાત થઈ. અમે અનેક વાર આપના વિડીયો જોયા છે અને ખૂબ ખૂબ અભિનંદન આપને પણ, અને મિત્તલબા ગોહિલ સાહેબ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. આટલા સરસ કાર્યક્રમો અમારા સુધી લાવ્યા. આજે મેં ગોહિલ સાહેબને કીધું હતું કે આજે એપિસોડ તો છે પણ આજે હાસ્યનો દિવસ છે અમારા માટે, એટલે આપણે જે કઈ આજે એપિસોડ કરીશું એ વાતો તો કરીશું પણ સાથે સાથે ખૂબ આનંદ પણ હશે, કારણ કે આજે હાસ્યનો દિવસ છે આપણા માટે, એવું મેં કીધેલું. ખૂબ આભાર આપનો. જય માતાજી. હર્ષાબા પરમારના દીકરી છે અને પોઝિટિવ દીદી પણ છે અમારા. મિત્તલબાના પોઝિટિવ દીદી. પોઝિટિવ દીદી. પોઝિટિવ દીદી. અને આપને એ પણ જણાવી દઉં કે આપનું પોસ્ટર અને લિંક બીજા અઢળક ગ્રુપમાં જે શેર કર્યું એ બાશ્રી હર્ષાબા ઝાલાએ જ શેર કર્યા છે, કારણ કે કદાચ જે ગ્રુપમાં મારાથી લેટ મુકાયું કે પહેલા મુકાઈ ગયું, મેં મૂક્યું ને પછી પણ એમને તરત મૂક્યું છે, પછી મેં મારું મૂકેલું ડિલીટ કર્યું છે ને એમનું રાખ્યું છે. દરેક એપિસોડના અતિથિ વિશેષની લિંક અને પોસ્ટર શેર કરે છે. અને અમારા અતિથિ વિશેષ હર્ષાબા ઝાલા રહી ચૂક્યા છે. પોતે જ્વેલરીનું અને ગૃહ ઉદ્યોગનું પણ કરે છે અને ઘણા બધા મહિલાઓને હેલ્પ કરે છે, બાયોડેટાનું ગ્રુપ પણ ચલાવે છે. એવું નહીં કે ફક્ત ફોરેન ના જે દીકરા દીકરી બાઓ છે એમનું ગ્રુપ પણ બાશ્રી હર્ષાબા ચલાવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સો મચ. પોઝિટિવિટી એટલા માટે કે એમના હંમેશા મેસેજ જે પ્રચાર પ્રસાર થાય છે ને એ ફક્ત ને ફક્ત પોઝિટિવ હોય છે. આપણે દરેક વ્યક્તિ શું કરતા હોય, જે મેસેજ આવે ફોરવર્ડ, જે મેસેજ આવે ફોરવર્ડ, એવું જોવામાં નથી આવતું કે કામનો છે નકામો, એવું નહીં. ફક્ત ને ફક્ત પોઝિટિવ અને જરૂરી મેસેજ સમાજને પહોંચાડવા બદલ થેન્ક યુ બાશ્રી હર્ષાબા. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ જે કોઈએ પોતાની વાત રજૂ કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત રજૂ કરી શકે છે, પોતાનો પરિચય આપી. બાશ્રી હર્ષાબાએ કીધું કે હાસ્યનો દિવસ, કદાચ હાસ્યના કોઈ પણ જોક્સ પણ ના આવ્યા હોત ને તો પણ ભાણુભા સાહેબના ચહેરાની જે સ્માઇલ છે એ ઓટોમેટિક હાસ્ય રસ જ છે. શરૂઆતથી તો જોઈ જ રહ્યા છે, નિહાળી રહ્યા છે, પણ સૌ ઓડિયન્સ પણ નિહાળી રહ્યા છે કે એમને જોઈને જ ઓટોમેટિક આપણામાં પણ પોઝિટિવ ઓરા, પોઝિટિવ એનર્જી આવી રહી છે, એવું દેખાઈ રહ્યું છે. જો કોઈને વાત કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી વાત કરી શકે છે. અમેરિકાથી ચુડાસમા સાહેબ અમેરિકામાં ખૂબ ખુશ છે, પણ અમે પણ અહીંયા ઇન્ડિયામાં એટલા જ ખુશ છે કારણ કે આજે અમારા ભાણુભાઈ છે. ચુડાસમા સાહેબને કોમ્પિટિશન આપી રહ્યા છે હર્ષાબા ઝાલા
કે અમારા ભાણુભા છે ને તમે અમેરિકાથી ભલે ચુડાસમા હોવાનું ગૌરવ લો, પણ અમે ભાણુભા સાહેબનું ગૌરવ લઈ રહ્યા છીએ. જી હોવું જ જોઈએ ને ગૌરવ. મને કેટલું ગૌરવ છે. આ મૂળીનું નામ સાંભળું દશરથબા. મારો આ બાજુ રસ્તો કઈક કાર્યક્રમ હોય ને તો 20 કિલોમીટર મૂળી આપવું હોય તો મૂળી થઈને આવવું. બોલો 20 કિલોમીટર ફરવા ભલે જવું પડે, પણ મૂળી ના તો લવું જ છે રસ્તામાં. લગાવ હોય ને એટલો લગાવ હોય ને. મારું બાળપણ મેં મૂળીમાં વિતાવ્યું છે. અને બાશ્રી મિત્તલબા જે ફળિયામાં પુત્રવધુ લક્ષ્મી સ્વરૂપ પધાર્યા છે, એ ફળિયાના ખોળના મેં બહુ કુંદ્યા છે. એના પરિવારનો જ હું ભાણેજ છું. અને સાચા અર્થમાં ભાણુભા હતા. ઓલા સાબુદ્દીન રાઠોડ કહે છે એવા ભાણુભા હતા તમે. જી આ તો સમયકાળ જુદો હતો. જી મનહરસિંહભાઈ આપ વાત કરવા માંગી રહ્યા છો? જી આપ બોલી શકો છો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હાસ્ય કલાકાર બાપુ, ધન્યવાદ. ખૂબ મજા આવી. મિત્તલબા આપને ગોયલ સાહેબ ખૂબ ખૂબ આભાર. 100 હપ્તા પૂરા કર્યા, અભિનંદન. સરે બાપુ એને અભિનંદન. જય માતાજી. થેન્ક યુ સો મચ મનહરસિંહ બાપુ. ભાણુભા સાહેબ, મનહરસિંહ વાઘેલા ગાંધીનગરથી છે. એમને થોડાક મેડિકલ ઇશ્યુ છે, રાઇટિંગ નથી કરી શકતા, પણ સમાજની કોઈ પણ ન્યૂઝ હોય, એ પોતે પત્રકાર રહી ચૂક્યા છે, અને કોઈ પણ પ્રેસ નોટ હોય તો એ કદાચ એમને લખતા બહુ વાર લાગે છે, પણ એ લખીને દરેક ન્યૂઝ ચેનલ સુધી આપણા કાર્યક્રમો અને આપણી જે પણ માહિતી છે પહોંચાડે છે. તો મનહરસિંહ બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બાપુને મારા નતમસ્તક વંદન, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર મનહરસિંહજી. હવે આ સિવાય કોઈએ પોતાની વાત રજૂ કરવી હોય તો સમય પણ ખાસો થઈ ગયો છે, છતાં પણ પોતાની વાત રજૂ કરી શકે છે. જય માતાજી દાદા બાપુ. જય માતાજી. મારું નામ દક્ષાબા, હું વાગર ભળિયાદ ભવાનું કહ્યું પણ એમ જ કહ્યું કે દાદા બાપુનું ભળિયાદ. જય માતાજી. થેન્ક યુ સો મચ દક્ષાબા. એક લાઈનમાં તમે સમગ્ર ભળિયાદનું ગૌરવ એવું કહી દીધું કે દાદા બાપુનું ભળિયાદ એમ. થેન્ક યુ દક્ષાબા. દક્ષાબાની આવા દીકરીઓની કૃપાથી જ અમારું હાલતું હોય છે. ખૂબ ખૂબ આભાર. દિગુભા સાહેબ, એક રિક્વેસ્ટ કરવાની છે આપને. જી. આપને જો આપણે મેગેઝિન માટે કલાકાર, આપણે રિક્વેસ્ટ નહીં કરવાની, હુકમ કરવાનો. રાજપૂત સમાજનું મેગેઝિન છે, પણ કલાકાર માટે કોઈ જ્ઞાતિ જાતિ જેવું હોતું નથી. એટલે આપના માધ્યમથી આપને એકવાર માયાભાઈને તો આપણે લેવરાવ્યા હતા. માયાભાઈનો ઇન્ટરવ્યુ આપના દ્વારા આપણે એક વખત છાપેલો હતો. એ રીતે તમારી સાથે જેટલા જે તમારા પરિચિત કલાકારો છે એ બધાને એક પછી એક પરિચય આપણે રાજપૂત શક્તિ મેગેઝિનમાં છાપવાની ઈચ્છા છે. તો આપના માધ્યમથી દરેક કલાકારને મળવાનું થાય કે એમનું ઇન્ટરવ્યુ લેવાનું થાય એવું આપને એક રિક્વેસ્ટ છે કે એવું ગોઠવજો. આપને જ્યારે અનુકૂળતા ટાઈમ હોય એ વખતે મને કહેજો. દરેક કલાકાર આપણા પરમ સ્નેહી છે. મારા કોઈ કલાકાર વિશે મારે ટીકા ટિપ્પણી કે ઈ મારા વિશે કોઈ ટીકા ટિપ્પણી કોઈ કલાકાર નહીં કરે. અમે દરેક કલાકારના ચાહક છીએ. દિગુભા ચુડાસમા, દરેક કલાકારના આત્મા દિગુભા ચુડાસમાના હૃદયમાં હોય છે, અને હું દરેકના હૃદયમાં છું. એટલે જ્યારે કોઈ પણ કીર્તિદાન ભાઈથી માંડીને કોઈ પણ કલાકારનું તમારે ઇન્ટરવ્યુ લેવું હોય એટલે મને કોલ કરી દેજો, હું એ બધું વ્યવસ્થા કરી દઈશ. અને પૂજ્ય બાપુનું ઇન્ટરવ્યુ લેવું હોય તો મને કહેજો. જી ચોક્કસ. તો અમારા ભાગ બાપુ ભાઈ 2 કલાક બેહારીને તમને એનું ઇન્ટરવ્યુ લેવડાવ્યું છું. તમે ચિંતા ન કરો. એનાથી વર્ષે શું હોય અમારે બાપ. ભલે ખૂબ ખૂબ આભાર. બહુ મોટો લાવો. આજ તો બહુ મોટી વાત કરી. હવે લાવો ઉપાડી લ્યો. આ તો 100% સાહેબ 100%. જયરાજસિંહને પછી ખબર, અમાર ભાણુભા સાહેબનું નામ ન ભૂલતા. જયરાજસિંહને બધી ખબર છે. મારી પાસે મારો પરિચય જયરાજસિંહને હોય ને એને ખબર છે કે દિગુભા બોલ્યા પછી બીજું જીવનમાં કોઈ દી બોલે નહીં. 100%. એટલે જયરાજસિંહને જ્યારે પણ જરૂર પડે અડધી રાત્રે દિગુભા ચુડાસમાં ઊભા છે. ખૂબ ખૂબ આભાર દિગુભા સાહેબ. થેન્ક યુ.
ખૂબ આભાર. જય માતાજી. જી જય માતાજી. હા દિગુભા બાપુ જય માતાજી. જય માતાજી, જય માતાજી. હવે મારા બધા દીકરીઓ અને મારા બેન ને બધા વધારે ચોરાસમાં જ છે. વાહ ભાઈ વાહ. દશરથ બાબાનો એક અધૂરો પ્રશ્ન જે અત્યારે મામા મહિનો હાલે છે, મારા ભાણેજા બધા અહીંયા જ છે, સાતોદરમાં જ છે, બરાબર. હાજી. એ દશરથ બાબાનો એક પ્રશ્ન અધૂરો રહી ગયો કે તમે જે ભાણેજ તરીકે કેવા તોફાન કરતા નાના હતા ત્યારે, એ જવાબ સાંભળો નહીં. જી બોલો. હવે ઈ તો એક બાળપણની આમાં મૂળીની માલપા મેં જે તોફાન કર્યા છે ને એ લગભગ અત્યાર સુધીમાં કોઈ ભાણેજે કર્યા નહીં હોય. મને મૂળીમાં એ વખતે ભણવા મૂક્યો અને 2 જ મહિના હું અંદર ભણ્યો. અમારે ગુજરાત પ્રાથમિક શિક્ષકના હેડમાસ્ટરને કેવું પડ્યું, મારા સગા મામા તો નથી દશરથબા, પણ મારા કુટુંબમાં નજીક મામા, પણ મારું આખું જે લીમલી પાસે ને એને મને મોસાળ મારા મામા સગા મામા યાદ નથી આવવા દીધા, એટલું અમારું રાખેલું છે અને આજની તારીખમાં રાખે છે. સગા મામાથી વિશેષ એ અમારા લીમલી પાનું મને ગૌરવ છે, આખા લીમલી પાનું. અને એ સમયકાળમાં જે તોફાન થતા ને ત્યારે હેડમાસ્ટર ઘરે કહેવા આવતા કે કાં તમે ભાણું ભાન ભડિયાદ મેકલી દો ને કાં અમે નિહાળ બંધ કરી દઈએ. એ સમયકાળના જે તોફાન હતા એ તો બહુ અદ્ભુત હતા અમારા. હાજી ભાણુભાઈ ડંકો વગાડ્યો કઈ. અને દશરથભાઈ ખરેખર ભાણેજ છે ને, ભાણેજ આપણા દરેક જે આપણું સગું છે, બનેવી સાહેબ હોય, ફુવા સાહેબ હોય કે કાકા સાહેબ હોય કે જે કઈ આપણું સગું હોય, એમાં ભાણેજ એક જ સંબંધ એવો છે દશરથભાઈ, એક જ સંબંધ ભાણેજ એવો છે કે ફુવા સાહેબ આવે એટલે એમ કે અમારા ફુવા સાહેબ આવે, આપણા ઘરના કે. બનેવી સાહેબ આવે એટલે એમ કે અમારા બનેવી સાહેબ આપણા ઘરના જ કે. ભાણુભા ગામમાં જાય મહેમાન થઈને એટલે આખું ગામ એમ કે ભાણુભા આવ્યા, એ આખા ગામનો ભાણુભા, આખા ગામનો ભાણુભા. ફુવા સાહેબ ને બનેવી સાહેબ તો કદાચ 70 વર્ષની ઉંમરે જાય ને તો થોડુંક માન ઘટી જાય, પણ ભાણુભાઈ 80 વર્ષના થઈને મોહાળમાં જાય ને તોય ભાણુભા થતું હોય. આટલું ગૌરવ ભાણુભાનું મોસાળ પક્ષ ને હોય આજની તારીખમાં હોય. સાચી વાત છે. અત્યારે તો પાછું ગૌરવવંતા ભાણુભા છે એટલે તો ઓર હોય ને. આખો ઝાલાવાડ હવે તો આપણું ગૌરવ લે છે, મૂળી એક નહીં પણ. ના પણ આમાં હું તો દશરથભાઈ આપ બધા બહેનો દીકરો આપણા ક્ષત્રિય સમાજના માતાઓ બહેનો ને આપણે ક્યાંય બીજા કોમ ઘોડે કઈ ફિલ્મ જોવા તો જવાય નહીં, બીજાની ઘોડે કઈ આપણે બગીચામાં ફરવા જવાય નહીં. આપણા ગામના આંગણે કોઈ આવા લોકડાયના કાર્યક્રમ હોય ને ત્યારે જ આપણા માતાઓ બહેનો પવિત્ર આનંદ કરીએ. હા સાચી વાત છે. એક કાર્યક્રમ એવો છે કે સહપરિવાર જોઈ શકાય, એક કાર્યક્રમ એવો છે કે નાના મોટા બધા સાથે આપણે જોઈ નિહાળી શકીએ. આપણા ગામની માલપા મંદિર હોય ને દશરથભાઈ, મંદિર હોય ને ગામની માલપા તો રાજપૂતના જગદંબા એકલા મંદિરે ન જઈએ કે 7-8 બાયુના ટોળાને ભેળા થઈને મંદિરે, આટલી મર્યાદા આપણા સમાજમાં છે. ઈ સમાજમાં અમે જયારે અમારી માતાઓ બહેનોને આનંદ કરાવતા હોય ને એટલે એના પુણ્ય ક્યાંક અમને આડા આવી જતા હોય. હાજી હાજી. ના ખરેખર મેં કીધું ને કે આપ તો સંસ્કૃતિના રખેવાળ છો ખરેખર. જી 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 જી. માવીસીભાઈ જણાવી દઉં કે ભાણુભા સાહેબ અમે કહીએ છીએ અને ગૌરવ લઈએ છીએ, એટલું જ ગૌરવ દિગુભા સાહેબના જે ભાણેજ હશે એ પણ લેતા હશે. કારણ કે આપ સૌને જણાવી દઉં, અમારી પાસે બધી જ માહિતી હોય અતિથિ વિશેષની. અત્યારે ભાણુભા સાહેબ એક રૂમમાં બંધ થઈને આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે. બધા રૂમમાં બધા ભાણેજ અને દીકરીઓ ઓલરેડી છે જ, એમના ઘરે વેકેશન નો માહોલ છે. જેવી રીતના એમના મામા સાહેબ ને બધા સાચવ્યા છે એવી જ રીતના એ પણ પોતે એમના દીકરી બાઓ, ભાણેજ કે ભાણીબા બધાને સાચવી રહ્યા છે. ઘરનો માહોલ એટલો બધો અવાજ વાળો હોય, એટલા બધા ગેસ્ટ આવેલા હોય, વેકેશન છે તો એક રૂમમાં આપણે સમાજનું રતન કહીએ છીએ પણ એ પણ મામા સાહેબ થાય કે મામાજી થાય તો એ પોતે એક રૂમમાં બંધ થઈ ગયા છે ભાણુભા અને બહેનો દીકરીઓને સાચવવા પૂરતા, વેકેશન પૂરતા. જી થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. સમય પણ ખાસો થઈ ગયો છે. આજે 1 કલાક ને 46 મિનિટ ક્યાં ચાલી ગઈ ખબર નથી પડી. ક્યાં ગઈ ખબર ન પડી હો દશરથભાઈ, ક્યાં ગઈ ખબર ન પડી. બોલો. પણ 3 કલાકના આપ મહારથી છો. 3 કલાક તમે તો બધા સરસ બોલી શકો છો એટલે 1.5 કલાક 2 કલાક તો રમતમાં પસાર થઈ જાય. આપ જેવા હસ્તી હોય
તો પછી સમય ક્યાં પસાર થાય ખ્યાલ ન ઓલા કે મંજિલ આપણે ગમે એવી હોય પણ હમસફર એવા હોય ને તો રસ્તો કપાઈ જાય છે. હાજી, એટલે એમ આપ જેવા બધા હોય સાથે બધા જ હોય તો દર્શન ત્યાં આનંદ નથી કે મને આપના દર્શન ત્યાં જ એનો આનંદ છે. બધા દર્શન સમાજના દર્શન ત્યાં જ એનો આનંદ છે. અને એ જ અમને ખૂબ ખુશી થઈ આપને બધાને. એ સાથે એક પણ કહી દઉં કે આ તો ફક્ત આજનું 1 કલાક ને 46 મિનિટ 47 મિનિટ છે ને, એ તો દિગુભા બાપુનું ટ્રેલર છે. પિક્ચર તો હજી બાકી છે. એટલે એમને સાંભળવા એક જીવનનો લાવો જ નહીં પણ ઘણું બધું શીખવા અને સમજવાનું મળે છે. આજ તકે આપ સૌએ જે આપનો દશરથભાઈ જય માતાજી કરે ધરતી. હા હા ધરતીબા બેટા જય માતાજી. મારી દીકરી બા જય માતાજી બેટા. વેકેશનમાં છો? બસ બસ મજામાં બેટા, મજામાં. વેકેશનમાં મમ્મીના ઘરે છો આપ અત્યારે? હાજી હાજી આંટી. સરસ સરસ. ભાણુભાઈ બધા મજામાં ને? ઈ બધા મજામાં. સરસ સરસ બેટા. ખૂબ હાજી હાજી જય માતાજી બેટા. બસ મજામાં. જય માતાજી આંટી. જી ગોયલ છે. જી ગોયલ છે. જી નેક્સ્ટ વીબી જાડેજા, વિક્રમસિંહ જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. આપનો પરિચય આપી વાત કરો. હા, જય માતાજી દિગુભા સાહેબ. જય માતા જય માતા જય માતાજી જય માતા. હા, ધોરાજી તાલુકા યુવા રાજપૂત યુવા સંઘનો કાર્યકર છું. જી જી. અને જયદેવસિંહ ગોહિલ મારા મિત્ર છે અને ભાઈ મોટા સમાન છે. જી. મિત્તલબા ને અમે અવારનવાર મળીએ છીએ, દશરથબા ને. જી. હવે દિગુભા સાહેબ, તમે આપનું સમાજનું ગૌરવ છો. અહીંયા અમે ઘણી વખત આપના વિડીયો જોતા હોય ત્યારે બીજી જ્ઞાતિને એમ કે બાપુનો વિડીયો કરો, બાપુનો વિડીયો કરો. મૂછુવાર બાપુ. અને જયદેવસિંહ સાથે ઘણી વખત ટ્રાવેલિંગમાં હોઉં ને તો મારો સ્વભાવ થોડોક રમોજી ખરો, સમજ્યા? જી જી. એટલે હું ઘણા વખત યાદી કરું એટલે મને કે તમારો એક કાર્યક્રમ મેં કીધું નાના દિગુભા સાહેબ જેવા મોટા કલાકારોનો હોય, અમારું ન હોય કીધું. એટલે આપ ખૂબ નામ સમાજમાં રોશન કરો છો ને આગળ વધો. અભિનંદન સાથે જય માતાજી. જી જી. જય માતા જય માતા જય માતા. થેન્ક યુ સો મચ વિક્રમસિંહભાઈ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર વિક્રમસિંહજી. એ પણ મોસ્ટ ઓફ આપણા દરેક કાર્યક્રમમાં હોય છે પણ પેલું કે ને કે બોલતા નથી હોતા, વાત નથી કરતા હોતા. એવા પણ ઘણા બધા આપણી સાથે જોડાયેલા છે કે પહેલા એપિસોડથી લઈને અત્યાર સુધીમાં મોસ્ટ ઓફ હોય પણ કે નહીં અમે સાંભળીએ ને એમાં મજા આવે વાત નથી. તો આ તકે આજના વેબિનારમાં આપ સૌ પધાર્યા અને એક જે આ એક નાના એવા બીજથી શરૂઆત કરી અત્યારે વિશ્વની આખામાં વટવૃક્ષ સમાન જે ઓક્સિજનના રૂપમાં એક વેબિનાર બની ગયો છે. તો એ આપ સૌનો સહકાર છે એટલા માટે જ આ શક્ય છે અને તેથી જ બની શકે છે. તો આજે ખાસ આજના અતિથિ વિશેષ દિગુભા બાપુ તથા જે શરૂઆતથી લઈ અને અત્યાર સુધીમાં જેમનું જોઈનિંગ છે અને સતત આપને અહીંયા અમને જોઈન થઈ અને ઉર્જા પૂરી પાડતા હોય એવા આપ સૌના બાબતે ઓક્સિજનની ટીમ વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. જય માતાજી, જય ભવાની. જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. આભાર આભાર આભાર. જય માતાજી. જય માતાજી. જય માતાજી.